હેલો એવરીવન, ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુસાર. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના વાક્ય વરુસ કે પ્રકાર આ ટોપિકનો અભ્યાસ કરવાનો છે. તમે જાણો છો કે આપણે આગળના બે વિડીયોઝની અંદર ધોરણ 9ના હિન્દી વ્યાકરણની શરૂઆત કરી દીધી હતી. એ વિડીયોઝ ન જોયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, તમે એને જોઈ શકો છો. ચલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે આજે એ સમજવાનું છે કે વાક્ય એટલે શું, એટલે કે અહીંયા આપણે વાક્યનો વિચાર કરવાનો છે. तो जो ये वाक्य की व्याख्या आपेली है, शब्दों का ऐसा व्यवस्थित सार्थक समूह जो किसी विचार या भाव को पूर्णतः प्रकट करता है या व्यक्त करता है, उसे हम वाक्य कहते हैं. शू कहवा मांगे छे मित्रों? तो क्या शब्दों एक एवो समूह होवो जोईए कि जे समूह मांथी आपने कोई एक विचार अथवा तो भाव आपने मळतो होवो जोईए. बराबर समझी लो कि अहींया आपणे उदाहरणमां आपेलुं छे, भारत की संस्कृति अत्यंत प्राचीन है. तो તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણને વાક્યનો કોઈ એક અર્થ મળે છે, કોઈ એક વિચાર મળે છે. પણ સમજી લો આ જ બધા શબ્દો હું આવી રીતે લખું, ભારત સંસ્કૃતિ અત્યંત અને પ્રાચીન. બરાબર, પણ આવી રીતે જો હું શબ્દો લખું છું તો આની અંદર આપણને કોઈ પણ પ્રકારનો વિચાર કે ભાવ પ્રગટ થતો હોય એવું લાગતું નથી, એટલા માટે આપણે આને વાક્ય ન કહી શકીએ. તો વાક્યની અંદર શું હોવું જોઈએ મિત્રો? તો કે શબ્દોનો સમૂહ તો હોય જ, પણ એની જોડે વિચાર અને ભાવ પણ આપણને એનો મળતો હોવો જોઈએ. ઇન શોર્ટ એ સાર્થક હોવું જોઈએ. બરાબર, એની અંદરથી અર્થ મળતો હોવો જોઈએ. તો इस वाक्य में प्रयुक्त सभी पद, આ વાત આપણે આગળ કરી ચૂક્યા હતા કે વાક્યની અંદર જેટલા પણ શબ્દો વપરાય એને આપણે પદ કહેતા હોઈએ છીએ. તો એ અર્થવાન અને સાર્થક તો છે જ, પણ એની સાથે સાથે એ વાક્યની અંદરથી એક વિચાર પ્રગટ થાય છે. શું કીધું છે અહીંયા મિત્રો? તો કે આ વાક્યની અંદર જે શબ્દો વપરાયા છે એ બધા અર્થવાળા તો છે જ. એક્ઝામ્પલ તરીકે અહીંયા મેં ભારત સંસ્કૃતિ અત્યંત પ્રાચીન આવું લખ્યું, તો આ બધા શબ્દોનો અર્થ તો છે જ, પણ અહીંયાથી આખા વાક્યનો અર્થ નથી મળતો. જ્યારે અહીંયા શબ્દો તો અર્થવાન છે જ, જોડે જોડે વાક્યનો પણ આપણને અર્થ મળે છે, વાક્યનો જે વિચાર છે, જે ભાવ છે એ પણ આપણને મળે છે. અને એટલા માટે આપણે આને વાક્ય કહી શકીએ, આવું જે હોય એને આપણે વાક્ય ન કહી શકીએ. ક્લિયર છે મિત્રો? જો આગળ શું કહે છે, વાક્ય કે પ્રમુખ તત્વ. હવે પરીક્ષાની અંદર કદાચ આપણને આવી રીતે પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા વાક્યના પ્રમુખ તત્વમાંનું એક નથી, અને આપણને એની અંદર વાક્યના જે તત્વો હોય એ આપેલા હોય તો આપણને યાદ હોવા જોઈએ કે વાક્યના કેટલા તત્વો છે અને એની અંદર કયા કયા છે. આપણે આગળ જોતા જઈશું એમ એની અંદર એક એક તત્વ આપણે જોઈશું. બરાબર, તો જુઓ, પહેલું તત્વ છે સાર્થકતા. વાક્યની અંદર શું હોવું જોઈએ? તો કે વાક્યની અંદર સાર્થકતા એટલે કે અર્થ હોવો જોઈએ. सार्थकता से अभिप्राय है वाक्य में प्रयुक्त शब्दों का अर्थवान होना. वाक्य में जितना पण शब्दों हो ये अर्थवान होवा જોઈએ. वाक्य में केवल सार्थक शब्दों का ही प्रयोग किया जाता है, पर कभी कभी निरर्थक शब्दों का प्रयोग भी विशेष संदर्भ में सार्थक बन जाता है. बराबर, આપણે ઉદાહરણમાં જોઈએ કે સાર્થક શબ્દોનો અર્થ તો મળવાનો જ છે, પણ ઘણીવાર એવા નકામા શબ્દોનો પ્રયોગ કર્યો હોય તો એ નકામા શબ્દો પણ ઘણીવાર સાર્થક બની જતા હોય છે. જેવી રીતે અહીંયા જુઓ, कुछ पानी, અહીંયા બાની આવશે. બરાબર, कुछ पानी बानी पीकर जाना. તો અહીંયા જે બાની છે એનો કોઈ અર્થ ના નીકળે, પણ તો પણ વાક્યની અંદર એ આવી રીતે પ્રયોગમાં આવે તો એનો અર્થ નીકળી જતો હોય છે. એ જ રીતે મેરે સામને જ્યાદા ચૂ ચપડ કરને કી કોશિશ મત કરના. તો અહીંયા જે ચૂ ચપડ છે એનો કોઈ સાર્થક, એનો કોઈ અર્થ નથી હોતો. ડિક્શનરીની અંદર તમે શોધશો તો આવું ચૂ ચપડ તમને નહીં મળે, પણ અહીંયા વાક્યમાં પ્રયોગ થયો તો એનો અર્થ મળે છે કે ભાઈ મારા સામે બહુ બકબક ના કર. બરાબર, મારા સામે બહુ વધારે પડતું તું બોલ નહીં, એવી અહીંયા વાત કરેલી છે. તો અહીંયા ચૂ ચપડ એટલે ભલે એનો અર્થ નથી, પણ વાક્યની અંદર આવી રીતે પ્રયોજાય તો એનો અર્થ આપણને મળી જતો હોય છે. તો આપણે અહીંયા જોયું કે ભાઈ પાની બાની, અહીંયા બાની જ આવશે. પાની બાની અને ચૂ ચપડ આની અંદર કોઈ અર્થ નથી હોતો, તો પણ વાક્યની અંદર જ્યારે એ પ્રયોજાય ત્યારે એ સાર્થક બની જતા હોય છે. એના પછી જુઓ, બીજા નંબરનું જે પ્રમુખ તત્વ છે વાક્યનું એ છે યોગ્યતા. वाक्य में जिन शब्दों का प्रयोग किया जा रहा है उनमें अर्थ प्रदान करने की योग्यता का सामर्थ्य होना चाहिए. बराबर, समझी लो कि मैं हमारा जो लख्यो અહીંયા भारत संस्कृति અત્યંત અને પ્રાચીન, તો આ બધા શબ્દો તો અર્થવાળા જ છે. બરાબર, પણ આ શબ્દોની અંદર એવી તાકાત નથી કે આ વાક્યનો અર્થ આપણને પૂરો પાડી શકે, અને એટલા માટે આ જે હોય એને આપણે વાક્ય ન કહી શકીએ. પણ જો આ શબ્દોની અંદર એવી યોગ્યતા હોત કે આ વાક્યનો આપણને અર્થ આપતા તો પછી આપણે આને વાક્ય કહેતા. તો અહીંયા બીજી વિશેષતા શું છે? પ્રમુખ તત્વ કયું છે વાક્યનું? તો કે યોગ્યતા. જો અહીંયા મેને પાણી ખાયા, તો હવે અહીંયા ખાયા ના આવે, પાણી શું આવે? પિયા આવે.
तो वाक्य में प्रयुक्त तीनों शब्द सार्थक है। वाक्यમાં જે ત્રણે ત્રણ શબ્દો છે એ તો સાચા છે, શબ્દની દ્રષ્ટિએ સાચા છે, पर शब्दों के इस समूह में वांछित अर्थ देने की योग्यता का या क्षमता नहीं है। बराबर, આની અંદર યોગ્યતા એ નથી કે આપણને એનો અર્થ આપે છે અને એટલા માટે આને આપણે પ્રોપર વાક્ય ન ગણી શકીએ। પણ જો આવું હોય મેને પાણી પીયા, તો હવે અહીંયા દરેક વાક્યના જે શબ્દો છે એની અંદર એનો અર્થ પ્રદાન કરવાની યોગ્યતા આવે છે, એટલા માટે આપણે એને વાક્ય કહી શકીએ છીએ। તો પહેલું આપણે શું જોયું મિત્રો? પહેલા નંબરમાં આપણે જોયું સાર્થકતા, બીજા નંબરે આપણે જોયું યોગ્યતા। હવે આગળ જોઈએ આપણે ત્રીજા નંબરે છે આકાંક્ષા। आकांक्षा એટલે શું? તો કે આકાંક્ષા से आशय है वाक्य अपने आप में पूरा होना चाहिए। बराबर, वाक्य કેવું હોવું જોઈએ? એ બોલાઈ જાય પછી એની અંદર આપણને કંઈક અધૂરું છે એવું લાગતું ન હોવું જોઈએ। બરાબર, એની અંદર આપણે એવી જિજ્ઞાસા ના રહેવી જોઈએ કે હજુ કંઈક આવશે, તો પછી એ વાક્ય ન કહેવાય। એને આપણે ઇંગ્લિશમાં ફ્રેઝ કહેતા હોઈએ છીએ, એને આપણે ઉપવાક્ય કહીએ કે જેની અંદર વાક્ય બોલાયા પછી પણ આપણને અધૂરા પણ લાગતું હોય કે હજુ કંઈક આવશે, હજુ કંઈક હોવું જોઈએ, એવું જો લાગે તો એને આપણે વાક્ય ન કહી શકીએ। બરાબર, એને આપણે ઉપવાક્ય અથવા તો આપણે એને શબ્દ સમૂહ કહી શકીએ। જેવી રીતે અહીંયા જુઓ, ચાહતા હૈ, તો ક્યાં ચાહતા હૈ? આપણે આટલું જ કહીએ કોઈને કે ભાઈ ચાહતા હૈ, તો પછી આ વાક્ય ન બને, કારણ કે આની અંદર આપણને જિજ્ઞાસા રહી જાય છે કે ભાઈ ક્યાં ચાહતા હૈ, એ તો તમે કીધું જ નહીં। એ જ રીતે પઢના ચાહતા હૈ, તો આની અંદર પણ હજુ આપણને એવી જિજ્ઞાસા રહી જાય કે ભાઈ કોણ પઢના ચાહતા હૈ, તો અહીંયા આ બંને જુઓ, આને આપણે વાક્યો ન ગણી શકીએ। કેમ? તો કે આની અંદર હજુ આપણને પૂરેપૂરું વાક્ય હોય એવું લાગતું નથી, આની અંદર કંઈક ઘટે છે એવી આપણને જિજ્ઞાસા રહે છે। પણ જો એની જગ્યાએ આપણને આપેલું હોય વહ પઢના ચાહતા હૈ, તો અહીંયા આપણને વાક્યનો પૂરેપૂરો અર્થ મળી જાય છે કે ભાઈ તે ભણવા માંગે છે, તો એટલા માટે આને આપણે વાક્ય કહી શકીએ છીએ। ક્લિયર મિત્રો? તો અહીંયા વાક્યના પ્રમુખ તત્વોમાં ત્રીજો શું આવે છે? તો કે આકાંક્ષા। પહેલા નંબરે આપણે જોયું સાર્થકતા, બીજા નંબરે જોયું યોગ્યતા અને ત્રીજા નંબરે આપણે જોયું આકાંક્ષા। એના પછી ચોથા નંબરે છે નિકટતા। निकटतानी अंदर शू आवशे? तो कि वाक्यों में शब्दों को बोलने और लिखने में उचित निकटता होनी चाहिए। यदि कहीं उचित विराम की आवश्यकता हो तो वहां विराम चिन्हों का प्रयोग अपेक्षित है। बराबर, विराम चिन्हों नो प्रयोग करता होईए छीए जेथी वाक्यनी अंदर आपणे प्रोपर जे जग्याए रोकावानुं छे, जे जग्याए एने नजीक बोलवानुं छे, आवी बधी जे बाबतो छे ए समजाय। समजी लो कि अहींया हूँ लखूं रमेश, पछी थोड़ी वार पछी हूँ तमने कहूं क्रिकेट, पछी थोड़ी वार पछी कहूं खेलता है, तो पछी ए वाक्यनो अर्थ तमे ना लई शको। बराबर, ए वाक्यनो तमने जल्दी अर्थ समझाय नहीं। समझी लो कि हूँ अर्धो कलाक पहला बोल्यो होय रमेश, पछी अर्धो कलाक पछी बोलूं क्रिकेट, तो पछी तमने नवाई लागे कि भाई शू रमेश शू क्रिकेट, कई लेवा देवा छे एवुं लागे नहीं आपणे। बराबर, एटले वाक्य ज्यारे बोलाता होय लखाता होय तो एनी अंदर उचित निकटता होवी जोईए। बराबर, योग्य होवी जोईए, वधारे पण नहीं अने ओછી पण नहीं। અને એટલા માટે આપણે વિરામ ચિહ્નોનો પ્રયોગ કરતા હોઈએ છીએ। વિરામ ચિહ્નોને પણ આપણે આગળ જોઈ ગયા છીએ, તમે જોયા જ હશે એને। बराबर છે મિત્રો। बहुत रुक रुक कर या जल्दी जल्दी बोलने से वाक्य का अर्थ स्पष्ट नहीं होता। વધારે પડતું જલ્દી બોલીએ તો પણ ન સમજાય, વધારે પડતું ધીમું ધીમું બોલીએ તો પણ અર્થ ન મળે। તો એ વાક્યના આપણે ચાર તત્વ જોયા, હજુ આગળ એક આવશે। तो चार तत्वों कया कया हता याद करो। चलो, सार्थकता हतुं, बीजું योग्यता हतुं, त्रीजुं आकांक्षा हतुं, चौथुं निकटता छे अने हवे पांचमुं जोईए पदक्रम। पदक्रम एटले शुं? तो कि आपणे एने वाक्य रचना कहता होईए छीए। बराबर, तो वाक्य का सही अर्थ तभी स्पष्ट होगा जब उसमें प्रयुक्त सभी शब्द एटले के पद उचित क्रमों में प्रयुक्त किए गए हो। શું કીધું છે અહીંયા કે વાક્યનો અર્થ આપણને તો જ મળે જો વાક્યની અંદર જે પદોનો ઉપયોગ થયેલો છે એ યોગ્ય ક્રમમાં હોય। જેવી રીતે અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલું છે, मैंने केवल एक पत्र लिखा है, तो આ વાક્ય એકદમ કમ્પ્લીટ છે, આપણે જ્યારે વાંચીએ તો આનો અર્થ આપણને મળે છે। પણ જો આવું હોય કેવલ પત્ર એક હે लिखा मैंने, પેલો તમે બાલવીર જોયું હશે તો એની અંદર પેલો તોબા તોબા આવે છે, એ આવું બોલતો હોય છે। બરાબર, એના વાક્યો બહુ આપણને એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગે એ પ્રકારની એ ભાષા બોલતો હોય છે। બરાબર, એની અંદર તમારામાંથી ઘણા બધા લોકોએ જોયું હશે, જે લોકો બાળકોવાળા હશે અથવા તો જે લોકોના ઘરે નાના બાળકો હશે, એના ઘરે ટીવીમાં જોતા હશે તો એમને ખબર હશે કે એના વાક્ય રચનાના ઠેકાણા નથી હોતા। તો એવી જ રીતે અહીંયા પણ જો આપણી વાક્ય રચનાના ઠેકાણા ના હોય તો એની અંદરથી અર્થ ન મળે અને આપણે એને પ્રોપર વાક્ય ન કહી શકીએ। બરાબર, તો અહીંયા આપણે પાંચમો પ્રકાર જોયો પદક્રમ। વાક્યનો પ્રમુખ તત્વ કયું છે પાંચમા નંબરનું? તો કે પદક્રમ।
જો આ વાક્યની અંદર આપણે પ્રોપર પદક્રમ રાખેલો હતો તો અહીંયા આપણા વાક્યનો આપણને અર્થ મળી ગયો. જ્યારે અહીંયા આપણે પદક્રમ ન સાચવ્યો તો અહીંયા વાક્યનો અર્થ મળતો નથી. ક્લિયર છે? ચલો, અહીંયા આપણે એ જ વાત કરેલી છે કે ભાઈ આગળના વાક્યની અંદર પ્રથમ વાક્ય મેં અર્થ નિકલ રહા હૈ અને બીજા વાક્યમાં અર્થ મળતો નથી. તો કેમ નથી મળતો? તો કે એનો પદક્રમ આપણે સાચવી શક્યા નતા. ચલો, હવે છઠ્ઠું જે તત્વ છે પ્રમુખ તત્વ વાક્યનું, એ છે અન્વય. अन्वय अर्थ थाय छे मेल. आपणे आगळ पण एक बार जोयुं छे. वाक्य में प्रयुक्त किए जाने वाले शब्दों में कर्ता, कर्म, वचन, कारक, क्रिया आदि में उपयुक्त मेल होना चाहिए, अन्यथा वह वाक्य शुद्ध नहीं कहलाएगा. बराबर? वाक्यनी अंदर मेल ना होय एटले के जे शब्दो आवेला छे, जे कर्ता छे, जे कर्म छे, जे वचन छे, एक वचन छे, बहुवचन छे, जे विभक्ति छे, जे क्रियापद छे, ए बधानी वच्चे अंदर अंदर झगड़ा चालता होय, एनी वच्चे मेल ना होय तो આપણે પછી એને પ્રોપર વાક્ય, શુદ્ધ વાક્ય ન કહી શકીએ. જેવી રીતે જો અહીંયા હમ ખાના ખાતા હું, તો આ વાક્ય તમે વાંચો તો જ તમને ખબર પડી જાય કે ભાઈ આની અંદર બધા લોચા છે. આની અંદર હમ આવેલું છે તો પછી અહીંયા ખાના ખાતા હું ના આવે, ખાના ખાતે હે આવે. ક્લિયર છે મિત્રો? તો આ વસ્તુ સમજી લો તમે કે ભાઈ અન્વય પણ એટલો જ જરૂરી છે વાક્યની અંદર. તો અહીંયા આપણે વાક્યના પ્રમુખ તત્વો જોયા. કેટલા તત્વો જોયા? તો કે વાક્યના ટોટલ 6 પ્રમુખ તત્વો જોયા. કયા કયા? પહેલો જોયો સાર્થકતા. ચલો, બીજા નંબરે હતો યોગ્યતા. પછી ત્રીજા નંબરે હતો આકાંક્ષા. ચોથા નંબરે હતું નિકટતા. પાંચમા નંબરે આપણે શું જોઈ ગયું? પદક્રમ. પદક્રમ જોયું આપણે પાંચમા નંબરે. અને છઠ્ઠા નંબરે આપણે જોયું અન્વય. તો આ જે વાક્ય હોય એના પ્રમુખ તત્વોની અંદર આ 6 બાબતોનો સમાવેશ કરતા હોઈએ છીએ. આ 6 વાતો આપણને યાદ હોવી જોઈએ. જો પરીક્ષાની અંદર ક્વેશ્ચન બનાવવો હોય આ ચેપ્ટરમાંથી તો અહીંયાથી એક બની શકે એવી સંભાવના છે. બરાબર? આપણને પૂછે કે ભાઈ નીચેનામાંથી વાક્યનું પ્રમુખ તત્વ કયું નથી. હિન્દીમાં પૂછેલું હોય પણ આવી રીતે પૂછે કે ભાઈ નીચેનામાંથી વાક્યનું પ્રમુખ તત્વ કયું નથી. તો પછી આપણને એ વખતે આઈડિયા આવી જવો જોઈએ કે વાક્યનું પ્રમુખ તત્વ આ 6 સિવાયનું જે હોય એ ન હોય. ક્લિયર? તો ચલો, આઈ હોપ તમને અહીંયા સુધી વાક્યના જે પ્રમુખ તત્વો છે સમજણમાં આવી ગયા હશે. ચલો હવે આગળ વધીએ. હવે મિત્રો આપણે જોવાના છીએ વાક્ય કે ઘટક. बराबर? वाक्यना घटकों આપણે જોવાના છીએ. जिन अवयवों को मिलाकर वाक्य की रचना होती है उन्हें वाक्य के घटक कहते हैं. संरचना की दृष्टि से वाक्य के प्रधान रूप से 2 ही घटक हैं. बराबर? કેટલા ઘટકો બનતા હોય છે? 2 ઘટકો હોય છે. કયા કયા? તો કે ઉદ્દેશ્ય અને બીજો છે વિધેય. ઉદ્દેશ્યને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સબ્જેક્ટ અને વિધેયને આપણે કહેતા હોઈએ છીએ પ્રેડિકેટ. બરાબર મિત્રો? તો અહીંયા જુઓ, સબ્જેક્ટ અને પ્રેડિકેટ આ ચેપ્ટર પણ તમે કદાચ અંગ્રેજીમાં ભણી ચૂક્યા હશો. અત્યાર સુધી જો તમે અંગ્રેજી વ્યાકરણને તૈયાર કરી લીધું હોય તો એની અંદર તમે આ વસ્તુ શીખી ગયા હશો. બિન સચિવાલયની કાં તો ગૌણ સેવાની એકાદી પરીક્ષાની અંદર આમાંથી ક્વેશ્ચન પૂછાયો છે. આ જે ચેપ્ટર છે એમાંથી એની અંદર આપણને એવું વાક્ય આપેલું હતું, ધ કેકલિંગ ઓફ ધ ગીઝ સેવ્ડ રોમ. આની અંદરથી મિત્રો આપણને સબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરવાનું કહ્યું હતું અથવા તો આની અંદરથી આપણને પ્રેડિકેટ ફાઇન્ડ આઉટ કરવાનું કહ્યું હતું ને નીચે 4 ઓપ્શનની અંદર આપણને અલગ અલગ ધ કેકલિંગ, ગીઝ, સેવ્ડ રોમ આ બધા આપણને ઓપ્શન્સ આપેલા હતા. તો અહીંયા મિત્રો એવું કહેવા માંગુ છું કે ઉદ્દેશ્ય અને વિધેય આપણા માટે નવું નથી. તમે કદાચ આને પરીક્ષાની અંદર પણ એકાદ વાર ફેસ કરી ચૂક્યા હશો. બરાબર? તો આ જે 2 ઘટકો છે વાક્યના કયા કયા છે? તો કે ઉદ્દેશ્ય અને વિધેય. હવે ચિંતા ના કરો, આના જેટલો કદાચ સરળ ટોપિક તમને આખા અંગ્રેજી અથવા તો આખા હિન્દીની અંદર નહીં મળે, એ મારી તમને ગેરંટી છે. એકવાર તમે આને સમજશો એટલે તમને આની અંદર એકદમ ક્લિયરન્સ આવી જશે. બરાબર? ચલો, તો આ 2 વિશે જોઈએ શું છે. उद्देश्य वाक्य में जिसके बारे में कुछ कहा जाए वही उस वाक्य का उद्देश्य है. बराबर? इसके अंतर्गत कर्ता तथा कर्ता का विस्तार, विशेषण, संबंध बोधक, भाव बोधक आदि आ जाते हैं. અને વિધેય માટે શું કહ્યું છે? तो कि उद्देश्य के बारे में जो कुछ कहा जाए वह विधेय है. इसके अंतर्गत क्रिया विस्तार, क्रिया, कर्म, कर्म विस्तार आदि आ जाते हैं. હવે મિત્રો આ બધું શું કહેવા માંગે છે? આ આપણે એક વાક્ય લઈશું એટલે આપણને એકદમ સરળતાથી સમજ પડી જશે. બરાબર? અહીંયા લખું, ચલો. રમેશ ક્રિકેટ રમે છે. બરાબર? તો આની અંદર ઉદ્દેશ્ય એટલે કોણ ખબર છે? ઉદ્દેશ્યને આપણે કર્તા કહીએ. તો આની અંદર કર્તા કોણ છે? રમેશ.
બરાબર, આમ કરતા નથી કહેવાતા, પણ આ હું તમારી સમજણ માટે કહું છું. તો અહીંયા જે રમેશ છે એને આપણે ઉદ્દેશ્ય કહીશું. અને રમેશ માટે શું કહેવાયું છે તો કે એ ક્રિકેટ રમે છે. તો આ જે ક્રિકેટ રમે છે આખો ભાગ છે એને આપણે શું કહીશું? એને આપણે વિધેય કહીશું. ક્લિયર છે મિત્રો? તો ઉદ્દેશ્ય અને વિધેયને કેવી રીતે ઓળખવાનું? તો કે જેટલી બાબતો કર્તા માટે કહેવાય હોય, જેટલી બાબતો ક્રિયાનો જે કરનાર છે એના માટે કહેવાય હોય એને આપણે ઉદ્દેશ્ય કહીશું. અને જેટલી બાબતો એ જે કર્તા છે એના વિષયમાં કહેવાયું હોય એને આપણે વિધેય કહીશું. બરાબર, ફરી એક એક્ઝામ્પલ લઈએ. સમજી લો કે હું અહીંયા લખું તંદુરસ્ત બાળકો મેદાનમાં રમત રમતા હતા. બરાબર, તો તમે અહીંયા જુઓ, અહીંયા મેદાનમાં રમત રમતા હતા, આ જે ભાગ છે એ અલગ છે. અને તંદુરસ્ત બાળકો રમવાની ક્રિયા કરતા હતા, તો આ જે રમવાની ક્રિયા કરતા હતા એને આપણે ઉદ્દેશ્ય કહીશું. બરાબર, મેં તમને વાત કરી કે કર્તાને શોધી લેવાનો, પણ અહીંયા જે તંદુરસ્ત શબ્દ છે એ કોના માટે આવ્યો છે? તો કે એ બાળકો માટે આવેલું છે, અને એટલા માટે આપણે એને ઉદ્દેશ્યમાં જ ગણીશું. ક્લિયર? આપણે એને શેમાં ગણીશું? ઉદ્દેશ્યમાં ગણીશું. અને એના વિશે જે કહેવામાં આવ્યું છે મેદાનમાં રમત રમતા હતા, તો પછી એને આપણે વિધેયમાં ગણીશું. તો ક્લિયર થાય છે મિત્રો? જેટલા ઘટકો કર્તાનું વર્ણન કરતા હોય એ બધાને ભેગા કરીને આપણે ઉદ્દેશ્યમાં જ ગણવાના, અને જેટલી બાબતો કર્તા સિવાયની વાત કરતા હોય એને આપણે વિધેયમાં ગણવાના. જેવી રીતે આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ક્લિયર થશે. જોઈએ, સચિન આપકે સ્કૂલ આ રહા હૈ. તો અહીંયા આવવાની ક્રિયા કોણ કરે છે? સચિન કરે છે. તો અહીંયા સચિન શું થયો? ઉદ્દેશ્ય થયો. અને આપકે સ્કૂલ આ રહા હૈ આ વિધેય થાય. ક્લિયર? બૂઢા આદમી ધીરે ધીરે ચલ રહા હૈ. તો અહીંયા તમે જુઓ, ધીરે ધીરે કોણ ચાલે છે? તો કે આદમી ચાલે છે. પણ આદમી કેવો છે? તો બૂઢો છે. તો આ જે આખો ભાગ છે જે આદમી વિશેની વાત કરે છે, બૂઢા શબ્દ અને આદમી, આ બંનેને આપણે ઉદ્દેશ્ય કહીશું. અને ધીરે ધીરે ચલ રહા હૈ એને આપણે વિધેય કહીશું. એ જ રીતે હમારે હિન્દી કે અધ્યાપકને હમે મનોરંજક કહાની સુનાઈ. તો મનોરંજક કહાની કોને સુનાઈ? અધ્યાપકે સુનાઈ. બરાબર, અધ્યાપકે કીધી મનોરંજક વાર્તા. પણ એ અધ્યાપક કેવો કોણ છે? તો કે હમારે હિન્દી કે અધ્યાપક. તો આ જે આખી બાબત છે એ અધ્યાપક માટે જ આવેલી છે. તો એટલા માટે આ જે બાબત છે એને આપણે ઉદ્દેશ્ય કહીએ, અને હમે મનોરંજક કહાની સુનાઈ એને આપણે વિધેય કહી શકીએ છીએ. तारा का भाई नरेश कहानी की पुस्तक धीरे धीरे पढ़ता है. तो कहानी की पुस्तक धीरे धीरे कौन पढ़ता है? तो के नरेश पढ़ता है. પણ કોણ નરેશ? તો કે તારા કા ભાઈ. તો અહીંયા જે તારા કા ભાઈ છે એ વિશેષણ બની જાય છે, એના માટેની વિશેષતા લાવે છે. પણ એ આખા ભાગને આપણે શું કહીશું? ઉદ્દેશ્ય કહીશું. બરાબર, અને આને આપણે કહીશું વિધેય. તો ક્લિયર થાય છે મિત્રો? તો કોઈ પણ વાક્ય હોય આવી રીતે બે ભાગમાં વિભાજિત હોય, એક ઉદ્દેશ્ય અને બીજું વિધેય. ક્લિયર છે મિત્રો? તો આને ઓળખવાની એક જ પદ્ધતિ છે, કર્તા અને કર્તા માટે જેટલું કહેવાયું હોય એને આપણે ઉદ્દેશ્યમાં જો મૂકી દેવાનું, અને કર્તા શું કરી રહ્યો છે એવી જે બાબતો હોય એને આપણે વિધેયમાં મૂકવાની. ક્લિયર છે મિત્રો? ચલો હું એક વાક્ય લખું. સમજી લો કે અહીંયા આપણે એવું લખીએ, મોનાની બેન સોના રોજ સવારે મંદિરે જઈ ભજન ગાય છે. બરાબર, ચલો આ વાક્યની અંદર ઉદ્દેશ્ય કયો છે? તમે ઉદ્દેશ્ય શોધીને મને કહેશો એટલે વિધેય તો આપોઆપ અલગ થઈ જવાનું છે, કારણ કે ઉદ્દેશ્ય સિવાય જે વધશે એને આપણે વિધેય કહેતા હોઈએ છીએ. તો તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે કે આની અંદર ઉદ્દેશ્ય કયું છે. બરાબર, આ વાક્યની અંદર મોનાની બેન સોના રોજ સવારે મંદિરે જઈ ભજન ગાય છે, આ વાક્યની અંદર ઉદ્દેશ્ય કયું છે એ તમારે મને કહેવાનું છે. તમે જો ઉદ્દેશ્યને કમ્પ્લીટ ફાઇન્ડ આઉટ કરી લેશો તો આની અંદરથી તમને વિધેય તો આપોઆપ મળી જ જવાનું છે. બરાબર છે? તો ચલો ખાસ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આ વસ્તુ કહેવાની છે કે આની અંદર આપણે ઉદ્દેશ્ય કયું મૂકેલું છે. ક્લિયર છે મિત્રો? ચલો આગળ વધીએ. હવે જો અહીંયા આપણને આ બધાની અંદર થોડીક વિશેષ સમજૂતી આપેલી છે. એક બાજુ આપણને અહીંયા ઉદ્દેશ્યનો ભાગ આપેલો છે આટલા સુધી, અને આ બાજુ આપણને વિધેય આપેલું છે. હવે અહીંયા ઉદ્દેશ્યની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એના માટે આપણને કીધું છે કે કર્તા હોય અને કર્તા કા વિસ્તાર, એટલે કે કર્તા વિશેનું જે વિશેષ બાબતો કહેવાયું હોય એ બાબત. બરાબર, તો જો અહીંયા સચિન વિશેની આપણને કોઈ અહીંયા વિશેષતા નથી આપી.
પણ અહીંયા આદમીની વાત આવી તો આદમી કેવો હતો તો કે બુઢો હતો. આગળના વાક્યની અંદર આપણે અહીંયા જોયું બુઢા આદમી. તો અહીંયા વિશેષતા કર્તાના અંદર વિસ્તાર કરેલો એટલે બુઢા. અધ્યાપકને તો અધ્યાપક કેવા હતા? હમારે હિન્દી કે અધ્યાપક. તો આ એ કર્તાની અંદર વિસ્તાર કરતું હતું. નરેશ, કોણ નરેશ? તો કે તારા કા ભાઈ નરેશ. આગળના વાક્યની અંદર આપણે આ બધું જોઈ ગયા છીએ. તો એટલા માટે મિત્રો અહીંયા આપણને ખાલી કીધેલું છે કે આટલી જે બાબતો હોય કર્તા અને કર્તાનો વિસ્તાર એ બધું શેમાં આવશે તો કે ઉદ્દેશની અંદર આવે. અને એના સિવાય ક્રિયાનો વિસ્તાર, કર્મ અને કર્મનો વિસ્તાર એ બધું વિધેયમાં આવે. બરાબર. ક્રિયા કેવી રીતે તો કે જો આ રહા હે, અને કર્મ શું છે તો સ્કૂલ. પણ સ્કૂલ કોની તો કે આપકે સ્કૂલ. તો એટલા માટે અહીંયા કર્મનો વિસ્તાર હતો. વિસ્તાર એટલે મિત્રો વિશેષતા લાવે. બરાબર. ચલ રહા હે પણ કેવી રીતે ચાલે છે તો કે ધીરે ધીરે. તો અહીંયા ક્રિયાની અંદર વિસ્તાર થયેલો તો એ બાબત પણ વિધેયમાં આવે. સુનાઈ, બરાબર. તો અહીંયા કોઈ વિશેષતા નથી લાવ્યા ક્રિયાની અંદર. આવી રીતે ભાગ આની અંદર પણ બે પાડવાના. બરાબર. ચલો આ એક ભાગ રાખવાનો આવી રીતનો, અને આ આવી રીતે. એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો પરીક્ષા માટે, પણ જો કદાચ આ લોકોનું મગજ ફરી જાય અને કંઈક બીજો એવું એમને કર્તૃત્વ કરવાનું સૂઝે કે ભાઈ મારે એવું કંઈક પૂછવું છે તો પછી અહીંયાથી ક્વેશ્ચન કાઢી લે તો આ બાબત પણ આપણને આવડી જવી જોઈએ. જો અહીંયા પડતા હે તો પડતા હે કેવી રીતે? અહીંયા જો આગળના વાક્યમાં હતું કે ભાઈ પુસ્તક પડતા હે પણ કેવી રીતે તો કે ધીરે ધીરે. તો અહીંયા આ જે ક્રિયા છે એની અંદર આ વિસ્તાર કરે છે, વિશેષતા લાવે છે. તો એટલા માટે આ જે ક્રિયા અને ક્રિયાનો વિસ્તાર છે એ બંને બાબતોને આપણે વિધેયમાં મૂકતા હોઈએ છીએ. એ જ રીતે કર્મ, પુસ્તક. પણ પુસ્તક શેનું તો કે કહાનીનું પુસ્તક. તો અહીંયા પુસ્તકની વિશેષતા લાવ્યો આ શબ્દ. તો એ કર્મનો જે વિસ્તાર છે એને પણ આપણે વિધેયમાં મૂકતા હોઈએ છીએ. તો આઈ હોપ મિત્રો તમને વિધેય અને ઉદ્દેશ્ય આ બે વસ્તુની અંદર ક્લિયર થયું હશે. તમારે મને આ જે વાક્ય છે મોનાની બેન સોના રોજ સવારે મંદિરે જઈ ભજન ગાય છે, આ વાક્યની અંદર તમારે મને ઉદ્દેશ્ય ફાઇન્ડ આઉટ કરીને કહેવાનું છે. તમે જો એ કરીને કહેશો એટલે મને ખબર પડશે કે ભાઈ તમને ઉદ્દેશ્ય અને વિધેયમાં ખબર પડી કે નહીં. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું, ઉદ્દેશ્ય એટલે કર્તા અને કર્તા વિશે કહેવાયેલું બધું. બરાબર. કર્તાની જે વિશેષતા હોય એ બધી બાબતો ઉદ્દેશ્યમાં આવી જાય. અને વિધેય એટલે કર્તા સિવાયનું જેટલું પણ હોય એને આપણે વિધેયમાં મૂકીએ છીએ. ક્લિયર? ચલો, તો આઈ હોપ તમને અહીંયા ઉદ્દેશ્ય વિધેય ક્લિયર છે. વાક્યના એ બે ઘટકો છે. એવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા બે વાક્યના ઘટકો છે? તો એની અંદર બે બે ઘટકો આપેલા હોય અને એની અંદર આપણને ઉદ્દેશ્ય અને વિધેય પણ આપેલા હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. ચલો હવે અહીંયા શું કહે છે? वाक्य का विवेचन मुख्य रूप से दो स्तरों पर किया जाता है. वाक्य ने આપણે બે રીતે વિભાજિત કરી શકીએ. કેવી રીતે? તો કે अर्थ के आधार पर और रचना के आधार पर. बराबर. અર્થના આધાર ઉપર અને રચનાના આધાર ઉપર આવી રીતે આપણે વાક્યને બે રીતે આપણે એનું વિવેચન કરી શકીએ. આપણે બે એને ભાગોમાં વિભાજિત કરી શકીએ. इस दो स्तरों के आधार पर वाक्य के प्रकार निम्नांकित है. અને આ જે બે સ્તર છે એના આધાર ઉપર વાક્યના બે પ્રકારો પડે. एक तो अर्थ के आधार पर वाक्य के प्रकार. बराबर. હવે अर्थ के आधार पर वाक्य के कितने प्रकार है? आओ आपने क्वेश्चन पूछा तो એનો જવાબ અહીંયા છે. જુઓ, अर्थ के आधार पर वाक्य के 8 प्रकार है. કેટલા પ્રકારો છે? 8 પ્રકારો છે. આપણા માટે આઈએમપી છે. પરીક્ષામાં જો પૂછે કે ભાઈ અર્થના આધારે વાક્યના કેટલા પ્રકારો છે તો there are 8 types of the sentence on the basis of their meaning. right? चलो, अर्थ के आधार पर वाक्य के 8 प्रकार है. क्लियर છે મિત્રો? चलो હવે આગળ વધીએ. જો એ વાક્યના હવે પ્રકારો શીખવાના છે આપણે. અર્થના આધારે વાક્યના જે પ્રકારો પડે છે એ પ્રકારોને આપણે શીખીએ. તો પહેલું વાક્ય છે વિધાનવાચક વાક્ય. વિધાનવાચક વાક્ય એટલે શું? તો કે એને આપણે સમજવું હોય ને તો સાદું વાક્ય કહીએ આપણે. એ એકદમ એવું સાદું વાક્ય કે જેની અંદર આપણને કોઈ એક બાબત ખાલી કહેવામાં આવેલી હોય. એની અંદર આપણે કોઈ વધારાનું કશું પ્રશ્ન કે નકારવાચક કે ઈચ્છા કે આવી બધી કોઈ બાબત આવેલી હોય નહીં. એવી જે વાત હોય એને આપણે વિધાનવાચક વાક્યમાં મૂકતા હોઈએ છીએ. કેવી રીતે? जो एनी व्याख्या पहला जोई लईए. जिस वाक्य में कार्य के होने का अथवा करने का सामान्य कथन हो उसे विधानवाचक वाक्य कहा जाता है. बराबर. आ विधानवाचक वाक्य केवुं छे? गांधीजी एवुं छे, सिंपल लिविंग एंड हाई थिंकिंग. आनी अंदर खाली आपणे एक सामान्य कथन हशे. जो अहींया प्रियोदा सेवाभावीथी, प्रियोदा सेवाभावीथी वात पूरी थई गई, बीजुं कशुं नहीं. ए सेवाभावी हती. डॉक्टर ने आराम करने के लिए कहा था. डॉक्टरे आराम करवानुं कह्युं हतुं.
તો અહીંયા આટલું જ કીધું એટલે આપણને પછી વાક્યનું વિધાન પતી ગયું. એની અંદર આપણે કોઈ એક માહિતી આપવાની હતી, આપી દીધી. વૃક્ષ હમે સ્વચ્છ વાયુ પ્રદાન કરતા હૈ. વાત પૂરી. બરાબર, વૃક્ષ આપણને સ્વચ્છ વાયુ આપે છે. તો આની અંદર આપણે ના તો કોઈ ક્વેશ્ચન કર્યો છે, ના તો કોઈ નેગેટિવ વાત કરી છે, ના કોઈ ઈચ્છા વ્યક્ત કરી છે, ના કોઈ આજ્ઞા કરી છે. તો આવા જેટલા પણ વાક્યો હોય એને આપણે વિધાનવાચક વાક્ય કહીશું. ક્લિયર છે મિત્રો? ચલો, તો વાક્યનો પહેલો પ્રકાર કયો થયો? તો કે વિધાનવાચક વાક્ય. હવે બીજો પ્રકાર જોઈએ. वाक्य बीजो प्रकार है निषेधवाचक वाक्य। जिस वाक्य में कार्य के न होने का या न करने का बोध हो उसे निषेधवाचक वाक्य कहा जाता है। जैसे मैं आज खाना नहीं खाऊंगा, हूँ आज नहीं खाऊं। मरना मुझे कठिन नहीं लगता, मने मरवानुं अघरू लागतुं नथी। वह घर नहीं जाएगा। तो अहींया तमे आने सरळताथी समजी शको छो कि जे जग्याए आपणे क्रिया न करी होय एवो अथवा तो क्रिया नहीं थई एवो बोध करेलो होय, इन शॉर्ट आपणे नेगेटिव मीनिंग मळतो होय एने आपणे निषेधवाचक वाक्य कहता होईए छीए। क्लियर छे मित्रों? आज पहलू वाक्य है विधानवाचक वाक्य, एने आपणे एसर्टिव वाक्य कहीए छीए, एसर्टिव सेंटेन्स कहीए छीए इंग्लिश में। आने आपणे नेगेटिव सेंटेन्स कहीए छीए। चलो आगळ वधीए। हवे त्रीजा नंबरे छे प्रश्नवाचक वाक्य, आने आपणे इंग्लिश में इंट्रोगेटिव सेंटेन्स कहीए छीए। यदि वाक्य में कोई प्रश्न किया जाए तो वह प्रश्नवाचक वाक्य कहलाता है। इस तरह के वाक्यों में क्या, कौन, कहा, कैसे, कब, क्यों, किस लिए आदि का प्रयोग होता है। बराबर, आनी अंदर कशुं जोवानुं नहीं, पाछळ प्रश्नवाचक चिन्ह जोवा मळे એટલે આ પ્રશ્નાર્થ હોય એવું આપણે સમજી શકીએ છીએ। બરાબર, અથવા તો એ વાક્યની અંદર પ્રશ્નાર્થનો ભાવ હોય એટલે પ્રશ્નવાચક વાક્ય કહેવાય। इस नगरी का राजा कौन है? आप कहाँ रहते हैं? तूने ऐसी मशक क्यों बनाई? राजा का नाम क्या है? इसकी बकरी कैसे मरी? आप किस लिए वहां जाया करते हैं? चलो मित्रों, आ धोरण 9 ना एक पाठनो एमांथी आ वाक्यो लीधेला छे। तमारे मने कॉमेंट बॉक्सनी अंदर जो तमे पाठ वांच्या होय तो तमारे मने कॉमेंट बॉक्सनी अंदर कहेवानुं छे के आ जे वाक्यो छे ए कया पाठमांथी लीधेला छे। जोईए तमारी तैयारी कया लेवलनी छे। धोरण 9 नी जेने जेने बुक वांची छे ए मित्रों मने कॉमेंटमां कहेशे के आ बधा जे वाक्यो छे ए कया पाठमांथी लीधेला छे। बराबर, आ वाक्य एक पाठमांथी लीधेला छे धोरण 9 नी हिंदीनी ચોપડીમાંથી। तो तमारे मने कॉमेंट बॉक्स में खास कहेवानुं छे के कया पाठनी अंदर आ आवे छे। क्लियर छे? चलो आगळ वधीए। चौथो प्रकार छे मित्रों विस्मयादि वाचक वाक्य। बराबर, आने आपणे एक्सक्लेमेटरी सेंटेन्स कहता होईए छीए। यदि वाक्य में विस्मय, शोक, हर्ष, घृणा, खुशी आदि का भाव अभिव्यक्त हो, टूंकमां जे वाक्यनी अंदर आपणे आपणा मनना भावो अचानक प्रकट करता होईए एने आपणे विस्मयादि वाचक वाक्य कहता होईए छीए। बराबर, केवी रीते? अरे इतना सुंदर गुलमर्ग, तो एनो अर्थ एवो थयो के आज सुधी आटलो सुंदर गुलमर्ग एने जोयो नथी, तो ज्यारे एने जोयो त्यारे अचानक एने विस्मय थयो के ओहो आटलो बधो सुंदर, तो एटला माटे आने आपणे विस्मयवाचक वाक्य कही शकीए छीए। मित्रों, विस्मयवाचक वाक्यनी अंदर आवी रीते विस्मयवाचक चिन्ह पण आवेलुं हशे। अहींया पण पाछळ मूकी शकाय आपणे मूकવું હોય તો। बराबर, अहींया पण आवेलुं छे, जुओ। ओह यह क्या हो गया? तो ज्यारे कोई व्यक्तिथी अचानक कंईक थई जाए तो एने अचानक शॉक लागे। बराबर, अचानक एने आम विस्मय थई जाए का तो अचानक एने झटको लागे कि भाई अरे आ शुं थई गयुं। ए ज रीते वाह कितना सुंदर घर, कोईक एवुं घर जोईए जेने आपणे कदाच एवुं जोयुं न होय ने अचानक आपणे जोईए तो आपणे विस्मय थाय कि वाह कितना सुंदर घर। तो त्यां जोईने आपणे खुशी थाय। बराबर, त्यां आपणे हर्ष थाय। तो આપણે આવા જે વાક્યો હોય એને વિસ્મયાદિ વાચક વાક્યમાં ગણતા હોઈએ છીએ। ઇંગ્લિશમાં શું કહીશું? એક્સક્લેમેટરી સેન્ટેન્સ। ચલો, વાક્યનો પાંચમો પ્રકાર છે ઈચ્છાવાચક વાક્ય। ઈચ્છાવાચક વાક્યને આપણે ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ ऑप्टेटिव सेंटेंसेस। बराबर, जिस वाक्य में वक्ता की इच्छा, आशा, शुभकामना या शाप आदि अभिव्यक्त हो इसे इच्छावाचक वाक्य कहा जाता है। जो मित्रों पेलानी अंदर शुं हतुं तो एनी अंदर जो आज आगळ आपणे जोई गया ने विस्मयादि वाचक वाक्यनी अंदर अने आ इच्छावाचक वाक्यनी अंदर शुं डिफरन्स छे तो के आनी अंदर एटले के आ विस्मयादि वाचक वाक्यनी अंदर जे पण भावो हशे ए आपणा मोढामांथी आपोआप निकળી ગયા हशे। बराबर, अचानक समजी लो के तमे रोड पर जता होय अने अचानक कोई एवुं मोटुं एक्सिडेंट जुओ तो तमारा मोढामांथी आपोआप जे शब्दो निकળી जाय ए विस्मयादि वाचक कहेवाय। बराबर, ए जे वाक्य निकळे एने आपणे विस्मयादि वाचक कहता होईए छीए। ज्यारे ए इच्छावाचक वाक्यनी अंदर तमे विचार्या पछी इच्छा करशो, विचार्या पछी आशा करशो अथवा तो विचार्या पछी तमे शुभकामना के शाप आपशो
તો આવી જે બાબતો છે એ બધી ઈચ્છાવાચક વાક્યમાં આવશે. કેવી રીતે? જો અહીંયા આપકી યાત્રા મંગલમય હો, તો અહીંયા આપણે શુભકામના આપી, બરાબર, કે ભાઈ તમારી યાત્રા સારી રહે. તો અહીંયા આપણે શુભકામના વિચારીને આપતા હોઈએ છીએ. આ કોઈ વિસ્મય નથી, અચાનક નીકળી નથી ગયું આ. એ જ રીતે ગુરુજી આ જાય તો અચ્છા હો, ગુરુજી આવે તો સારું છે, બરાબર. તો અહીંયા આપણે આશા કરેલી છે કે ભાઈ ગુરુજી આવી જાય તો સારું છે. ભગવાન કરે તુમ સફળ હો, તો અહીંયા આપણે શું કર્યું? અહીંયા આપણે આશા બાંધી, આપણે અહીંયા શુભકામના આપી, બરાબર, ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ ભગવાન કરે કે તું સફળ થઈ જાય. જા તુજે નરક મેં બી જગહ ન મિલે, તો અહીંયા આપણે શ્રાપ આપેલો છે. તો આ જે શ્રાપ આપેલો છે એ આપણે વિચાર્યા પછી આપતા હોઈએ છીએ. તો આ બધા જે વાક્યો છે એને આપણે ઈચ્છાવાચક વાક્યની અંદર મૂકીશું. ક્લિયર છે મિત્રો? તો વાક્યનો 5મો પ્રકાર કયો છે? તો કે ઈચ્છાવાચક વાક્ય. પછી એના પછી 6ठा नंबर प्रकार છે संदेहवाचक वाक्य. जिस वाक्य में किसी कार्य के होने में संदेह या संभावना का बोध हो उसे संदेहवाचक वाक्य कहते हैं. શું કહે છે અહીંયા? કે કાર્ય થશે કે નહીં થાય, અથવા તો કોઈક સંભાવના હોય, કોઈક સંદેહ હોય, કોઈક શંકા હોય, આવો જેની અંદરથી ભાવ મળતો હોય ને એને આપણે સંદેહવાચક વાક્યમાં મૂકીશું. જુઓ કેવી રીતે? સંભવતઃ આજ વર્ષા હોગી, આજે કદાચ વરસાદ વરસશે. તો અહીંયા આપણે આજે સંભવતઃ મૂક્યું એ શું બતાવે છે? કે હજુ આપણે સંભાવના કરીએ છીએ, આપણને એવું લાગે છે કે વરસશે, હજુ શ્યોરિટી નથી કે ભાઈ વરસવાનું છે. તો જ્યારે આ રીતના વાક્ય હોય કે જેની અંદર સંભાવના ન હોય, તો સંભાવના હોય જેની અંદર આપણે કંઈક શંકા અથવા તો સંદેહ વ્યક્ત કરતા હોઈએ, એને આપણે સંદેહવાચકમાં મૂકીશું. જુઓ મિત્રો, આ જે સંદેહવાચક વાક્ય છે એ અને વિધાન વાક્યની અંદર આપણને ડિફરન્સ ખબર હોવું જોઈએ. પ્રિયંદાને ખાના ખાયા, તો એની અંદર આપણને એક સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ એને ખાવાનું ખાધું, બરાબર. એની અંદર બીજી કોઈ વાત કરેલી નથી. જ્યારે અહીંયા આપણે કંઈક સંભાવના વિચારી છે, બરાબર. અહીંયા આપણે કંઈક સંદેહ અથવા તો આપણે અહીંયા કંઈક અનુમાન કર્યું છે. તો આ જે બધી બાબતો છે અનુમાનવાળી, અને આપણે સંદેહવાચક વાક્યમાં ગણીશું. જો અહીંયા બીજું વાક્ય, લગતા હૈ મેને ઇસ વ્યક્તિ કો કहीं દેખા હૈ. લાગે છે આ ભાઈને ક્યાંક જોયા છે. આપણે જ્યારે કંઈક લગ્નમાં જઈએ ને તો આપણને થતું હોય છે કે આમને ક્યાંક જોયા છે. તો અહીંયા લગતા હૈ મેને ઇસ વ્યક્તિ કો કहीं દેખા હૈ, બની શકે ન પણ જોયા હોય. તો અહીંયા સંભાવના છે, બરાબર. અહીંયા શંકા છે કે જોયા છે કે નથી જોયા. તો આવી બાબતને આપણે અહીંયા સંદેહવાચક વાક્યમાં મૂકીએ. અબ તક વહ સો ગયા હોગા, તો એ ઊંઘી ગયો હશે કે નહીં એ ખબર નથી, પણ અહીંયા અનુમાન કર્યું છે, બરાબર. અહીંયા સંભાવના એવી છે કે અત્યાર સુધી એ સૂઈ ગયો હશે. તો એટલા માટે આ વાક્યને આપણે સંદેહવાચક વાક્યમાં ગણીશું. તો યાદ રાખો મિત્રો, અહીંયા 6ठो પ્રકાર વાક્યનો કયો છે? તો કે સંદેહવાચક વાક્ય. 7મો પ્રકાર છે સંકેતવાચક વાક્ય. संकेतवाचक એટલે શું? तो क्या जिस वाक्य में एक क्रिया का होना दूसरे पर निर्भर करे अथवा एक कार्य का संकेत दूसरे कार्य से मिले उसे संकेतवाचक वाक्य कहते हैं. શું કહેવા માંગે છે કે ભાઈ એક ક્રિયા થાય તો એ એક ક્રિયા થયા પછી આપણને એવું ન લાગે કે વાક્ય પૂરું થઈ ગયું છે. એના પછી આપણને એવું લાગે કે હા હજુ હવે કંઈક આવવું જોઈએ, વાક્યની અંદર હજુ કંઈક આવશે. એવું જ્યારે આપણને લાગે ત્યારે આપણે એને સંકેતવાચક વાક્ય કહી શકીએ છીએ, બરાબર. સમજી લો કે અહીંયા જુઓ, પરિશ્રમ કરોગે તો ક્યાં? તો અવશ્ય સફળતા મિલેગી. તો અહીંયા જુઓ આપણે આને શરત મૂકેલી છે કે ભાઈ પરિશ્રમ કરશો તો તમને સફળતા મળશે. તો આવા વાક્યોને આપણે કન્ડિશનલ સેન્ટેન્સીસ કહેતા હોઈએ છીએ અંગ્રેજીમાં. તો અહીંયા શું છે? પરિશ્રમ કરોગે, આ પહેલી અહીંયા કન્ડિશન છે, અહીંયા આ પહેલી શરત છે, બરાબર. અહીંયા સંકેત છે કે ભાઈ પરિશ્રમ કરશો તો તમને સફળતા મળશે. તો એટલા માટે મિત્રો અહીંયા આપણે શું કર્યું કે અહીંયા આજે પરિશ્રમ કરોગે એ અને આ એકબીજા ઉપર નિર્ભર છે, એટલા માટે આને સંકેતવાચક વાક્ય ગણીશું. બીજું વાક્ય જુઓ, યદિ વર્ષા અચ્છી હો. આટલું બોલીએ તો આ વાક્યનો અર્થ નથી મળતો. યદિ વર્ષા અચ્છી હો લાગે છે તમને પૂરું? નહીં લાગતું હોય. યદિ વર્ષા અચ્છી હો તો ક્યાં? તો યદિ વર્ષા અચ્છી હો તો ફસલ ભી અચ્છી હોગી. તો આ બંને વાક્યો એકબીજા ઉપર નિર્ભર છે. આની અંદર આપણને કંઈક સંકેત આપેલો છે, કંઈક શરત આપેલી છે કે ભાઈ આવું થશે તો આવું થશે. તો અહીંયા એક વાક્ય બીજા વાક્ય ઉપર નિર્ભર હોય ત્યારે આપણે એને સંકેતવાચક વાક્ય કહીશું. ત્રીજું વાક્ય જુઓ, યદિ મોસમ ઠીક રહા તો હમ ઘૂમને જાएंगे. બરાબર. કોઈ એવો કંજૂસ વ્યક્તિ હોય કે જેની સગાઈ થઈ હોય તો એની જે ફિયાન્સે હોય એને આવું કહે કે ભાઈ જો મોસમ સારું રહેશે તો જ આપણે ફરવા જઈશું. તો અહીંયા એક વાક્ય બીજા વાક્ય ઉપર નિર્ભર છે કે ભાઈ આપણે ફરવા જઈશું, પણ ક્યારે જઈશું?
જો મોસમ સારું રહેશે તો, બરાબર, હવામાન વાતાવરણ સારું રહેશે તો અહીંયા એક વાક્ય બીજા વાક્ય ઉપર નિર્ભર છે. એક વાક્યની બીજા વાક્ય સાથે કંઈક શરત છે કે ભાઈ સારું મોસમ રહે છે, બરાબર, સારું વાતાવરણ રહે છે તો ફરવા જવાનું છે, જો નથી રહેતું તો નથી જવાનું. એટલા માટે મિત્રો આને આપણે સંકેતવાચક વાક્ય કહીશું, બરાબર, સંદેહવાચક નહીં, સંકેતવાચક કહીશું. ક્લિયર છે મિત્રો? તો આઈ હોપ તમારે આની અંદર શું જોવાનું કે ભાઈ એક વાક્ય બીજા વાક્ય ઉપર નિર્ભર છે. એક વાક્ય બોલીએ એટલે એવું લાગે છે કે ભાઈ બીજું વાક્ય હજુ મૂકવું પડશે, એવું લાગતું હોય તો પછી આપણે એને સંકેતવાચક વાક્ય કહીશું. ક્લિયર છે મિત્રો? ચલો આગળ 8મો પ્રકાર છે, સૌથી છેલ્લો પ્રકાર, આજ્ઞાવાચક યા વિધિવાચક વાક્ય. હવે આ વિધિવાચક છે મિત્રો, અહીંયા આપણે વિધાનવાચક અને વિધિવાચક વચ્ચેનો ડિફરન્સ સમજવો પડશે. ઘણા બધાને આ ખબર નથી હોતું. આજ્ઞાવાચકનું બીજું નામ શું છે એવું પરીક્ષાની અંદર પૂછાય તો આપણને ખબર હોવું જોઈએ કે ભાઈ આજ્ઞાવાચકનું બીજું નામ વિધિવાચક વાક્ય થાય. શું વાત છે આની અંદર તો જોઈએ. जिस वाक्य के द्वारा आज्ञा या अनुमति, प्रार्थना या निर्देश आदि का भाव प्रकट होता है उसे आज्ञावाचक या विधिवाचक वाक्य कहा जाता है. હવે આની અંદર તમને 100% કન્ફ્યુઝન થાય એવી સંભાવના છે. કેમ? તો કે અહીંયા નિર્દેશનો ભાવ તો અહીંયા પણ આવે છે અને આપણે જે પહેલો પ્રકાર જોયા વિધાન વાક્ય એની અંદર પણ આ નિર્દેશનો ભાવ આવતો હોય છે. તો હવે એના વચ્ચેનો ડિફરન્સ આપણે આ વાક્ય જોઈએ એટલે આપણને ખબર પડશે. જો ભિસ્તી કો નિકાલો કસાઈ કો લાવો, બરાબર, ભિસ્તીને કાઢો અને કસાઈને લાવો, તો અહીંયા આપણે આજ્ઞા કરેલી છે એટલા માટે આને આપણે આજ્ઞાવાચક અથવા તો વિધિવાચક વાક્ય કહીશું. તુમ જા સકતે હો, અહીંયા આપણે અનુમતિ આપી છે તો એટલા માટે આપણે આને વિધિવાચકમાં મૂકીશું અથવા તો આજ્ઞાવાચકમાં મૂકીશું. કૃપયા મેરી સહાયતા કીજીએ, અહીંયા આપણે પ્રાર્થના કરી છે, બરાબર, તો અહીંયા આપણે એક પ્રકારે તો જોઈએ તો પોલાઇટલી આપણે કોઈકને આજ્ઞા કરી છે કે ભાઈ મને મદદ કરો ને, તો અહીંયા આપણે શું કીધું છે કે ભાઈ આજ્ઞા, અનુમતિ, પ્રાર્થના, નિર્દેશ આવા બધા જે ભાવો આવતા હોય તો એને આપણે આજ્ઞાવાચક અથવા વિધિવાચક ગણી શકીએ. તો અહીંયા આજ્ઞાવાચક છે. ચલો આજ્ઞાવાચક એટલે વિધિવાચક અથવા આજ્ઞાવાચક બંનેમાં મૂકી શકીએ, બંનેના એક જ નામ છે. એવું ન થઈ જાય કે ભાઈ આની અંદર આ ડિફરન્સ છે. યહાં મત બેઠો, હવે જો અહીંયા નિર્દેશ કરેલો છે કે ભાઈ અહીંયા તમારે બેસવાનું નથી, પણ અહીંયા નિર્દેશ કર્યો છે કોઈ સામાન્ય નિર્દેશ નથી. અહીંયા આપણે આજ્ઞા કરીને નિર્દેશ કર્યો છે કે ભાઈ અહીંયા ના બેસો, બરાબર, અહીંયા ના બેસો, અહીંયા જગ્યા બીજા માટેની છે. તો આ જે છે ને યહાં મત બેઠો, તો અહીંયા ભલે નિર્દેશ છે પણ આની અંદર આજ્ઞાનો ભાવ આવે છે અને એટલા માટે આપણે એને આજ્ઞાવાચક કે વિધિવાચક વાક્યમાં ગણીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે 8 પ્રકારો જોયા વાક્યના. શેના આધારે? તો કે અર્થના આધારે. કયા કયા 8 પ્રકારો જોયા? ચલો યાદ કરો. પહેલો પ્રકાર આપણે જોયો વિધાનવાચક વાક્ય, બીજો આપણો જોયો નિષેધવાચક વાક્ય, પછી ત્રીજો પ્રશ્નવાચક વાક્ય, એના પછી ચોથા નંબરે કયો પ્રકાર જોયો તો કે વિસ્મયાદિવાચક, પાંચમો ઈચ્છાવાચક વાક્ય, છઠ્ઠો જોયો સંદેહવાચક વાક્ય, સાતમો સંકેતવાચક વાક્ય અને 8મા નંબરે આજ્ઞાવાચક જેનું બીજું નામ છે વિધિવાચક વાક્ય. તો આ રીતે આપણે અર્થના આધારે વાક્યના 8 પ્રકારો જોયા. આની અંદરથી કઈ કઈ આઈએમપી બાબતો મળે આપણા માટે? તો કે અર્થના આધારે વાક્યના 8 પ્રકારો છે. કયા કયા પ્રકારો છે એ આપણને યાદ હોવા જોઈએ અને એ પ્રકારોની અંદર કઈ કઈ બાબત હોય. એક્ઝામ્પલ તરીકે તમને આપેલું હોય કે આવી રીતે આપેલું હોય, जिस वाक्य के द्वारा आज्ञा ना આપેલી હોય, बराबर, जिस वाक्य के द्वारा अनुमति, प्रार्थना या निर्देश आदि का भाव प्रकट होता है उसे खाली जगह वाक्य कहते हैं. હવે નીચે આપણને 4 ઓપ્શન આપેલા હોય, સંકેતવાચક વાક્ય, સંદેહવાચક વાક્ય, પછી પ્રાર્થનાવાચક વાક્ય આવું પણ આપેલું હોય અને વિધિવાચક વાક્ય આવું પણ આપેલું હોય. તો પછી ત્યાં આપણને કન્ફ્યુઝન ન થવું જોઈએ કે ભાઈ આની અંદર હું શું મૂકું, બરાબર. એટલા માટે આ જે 8 પ્રકારો છે આને પ્રોપરલી સમજી લો. જો આવી રીતે પ્રશ્નો બની શકે આની અંદરથી, આવી રીતની વ્યાખ્યા આપેલી હોય કે ભાઈ જે વાક્યની અંદર એક ક્રિયાના થવાનો આધાર બીજી ક્રિયા ઉપર હોય તો એ વાક્યને આપણે શું કહીએ છીએ? આ જ વસ્તુ આપણને હિન્દીમાં પૂછેલી હોય કે ભાઈ जिस वाक्य में एक क्रिया का होना दूसरे पर निर्भर करे ऐसे वाक्य को हम खाली जगह वाक्य कहते हैं. એ ખાલી જગ્યાની અંદર આપણને સંદેહવાચક આપેલું હોય, સંકેતવાચક આપેલું હોય, પછી એની અંદર આપણને વિધિવાચક આપેલું હોય અને એની અંદર આપણને વિધાનવાચક આપેલું હોય તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આની અંદર સંકેતવાચક જવાબ આવે. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે રચના કે આધાર પર વાક્ય કે પ્રકાર. અત્યાર સુધી આપણે જે જોયા એ બધા આપણે અર્થના આધારે વાક્યના પ્રકારો જોયા. કેટલા પ્રકારો જોયા? તો કે 8 પ્રકારો જોયા. હવે અહીંયા જોઈએ, रचना या स्वरूप की दृष्टि से
वाक्य के 3 प्रकार है, बराबर। रचनानी दृष्टिथी કેટલા છે તો કે 3 પ્રકારો છે। सरल या साधारण वाक्य, बराबर, सरल सादु वाक्य, साधारण वाक्य। जिस वाक्य में एक उद्देश्य और एक ही विधेय हो उसे सरल या साधारण वाक्य कहते हैं। હવે ઉદ્દેશ્ય અને વિધેયની સમજણ મેં તમને આગળના જે આપણે ટોપિક જોયા એની અંદર આપી દીધી, બરાબર। એટલે તમને ક્લિયર થઈ જ ગયું હશે કે ભાઈ ઉદ્દેશ્ય કોને કહેવાય અને વિધેય કોને કહેવાય। ઉદ્દેશ્ય એટલે કર્તા અને કર્તાને લગતી બાબતો, અને વિધેય એટલે કર્તા સિવાયનું વાક્યમાં જેટલું પણ વધે એને આપણે વિધેય કહેતા હોઈએ છીએ, બરાબર। આ તમારી સામાન્ય સમજૂતી માટે કહું છું। હવે એ જે વાક્યની અંદર આવી રીતે એક ઉદ્દેશ્ય આવેલો હોય અને એક વિધેય આવેલો હોય એને આપણે સરળ વાક્ય અથવા તો સાધારણ વાક્ય કહી શકીએ છીએ। પિતાજી પાર્ક में बैठे हैं, તો અહીંયા પિતાજી આ ઉદ્દેશ્ય થયું અને પાર્ક में बैठे આ વિધેય થયું। તો અહીંયા એક ઉદ્દેશ્ય અને એક વિધેય આવેલું છે, એટલા માટે આ વાક્યને આપણે સરળ વાક્ય કે સાધારણ वाक्य કહી શકીએ છીએ। ક્લિયર છે મિત્રો? ચલો આગળ વધીએ। सरल वाक्य में एक वाक्य ही होता है। वाक्य के उद्देश्य में कर्ता, कर्ता विस्तार तथा विधेय में क्रिया, क्रिया का विस्तार, कर्म, कर्म का विस्तार आदि आ जाते हैं। आ बधुं समझवानी जरूर नहीं मित्रों। आनी अंदर शुं छे जुओ, समझी लो कि आपणे एवुं कीधुं होय के भाई लाल टोपी वाला लड़का पार्क में बैठा है, बराबर। આવી રીતે વાક્ય આપેલું હોય તો અહીંયા લાલ ટોપી વાળા લડકા, આ લડકાની જ વાત કરેલી છે, બરાબર। આ છોકરાની વાતની અંદર જ આ વસ્તુ વધારો લાવે છે, એની અંદર જ આ વિસ્તાર કરે છે, એટલા માટે આ જે લાલ ટોપી વાળા લડકા, આ આખી વાક્યને આપણે આ બધાને આપણે ઉદ્દેશ્ય કહીએ, બરાબર। અને અહીંયા જે પાર્ક में બેઠા है આને આપણે વિધેય કહીએ। તો અહીંયા જુઓ આ જે કર્તા છે અને આ કર્તાની અંદર વિસ્તાર લાવવાવાળી આ બાબત છે। એવી જ રીતે અહીંયા કર્મ હોય તો કર્મની અંદર વિસ્તાર લાવવાવાળી બાબતો હોય। ઇન શોર્ટ આપણે એટલું જ જોવાનું કે એક ઉદ્દેશ્ય અને એક વિધેય છે કે નહીં, બરાબર। બાકી એની અંદર તો આવી વિશેષતા લાવવાવાળા, વિસ્તાર કરવાવાળા તો ઘણા બધા શબ્દો હશે, પણ તમારે તો ખાલી એટલું જ જોવાનું કે વાક્યની અંદર એક ઉદ્દેશ્ય અને એક વિધેય છે કે નહીં, બરાબર। ચલો હું એક વાક્ય લખું નીચેની અંદર। चलो જોઈએ, રમેશ और હેનિલ ક્રિકેટ ખેલ રહે। હવે તમે અહીંયા જોશો ને તો અહીંયા બે ઉદ્દેશ્ય આવેલા છે, બરાબર। અને ક્રિકેટ ખેલ રહે હે, અહીંયા આપણે એક વિધેય આપેલું છે, વિધેય એક છે પણ અહીંયા ઉદ્દેશ્ય બે છે, બરાબર। અને એટલા માટે પછી આને આપણે સરળ વાક્યમાં મૂકી શકતા નથી। તો આવી રીતે તમારે આ જ વસ્તુ શોધવાની છે। બાકી આની અંદર સમજી લો કે એવું લખેલું હોય કે ભાઈ મજબૂત રમેશ, બરાબર, ગમે તે આપેલું હોય। અહીંયા હું તમને ખાલી એક એક્ઝામ્પલ સમજાવું છું। તો અહીંયા જે મજબૂત શબ્દ છે એ રમેશની જ વિશેષતા બતાવે છે, તો પછી એ એક જ ઉદ્દેશ્યમાં ગણાય છે। એ જ રીતે અહીંયા ચાલાક હેનિલ, મજબૂત રમેશ और ચાલાક હેનિલ, તો અહીંયા તો પણ આ વિધેય તો બે જ થાય, અરે ઉદ્દેશ્ય તો બે જ થાય, બરાબર। કારણ કે આ ચાલાક શબ્દ હેનિલ માટે જ આવેલું છે, એમ અહીંયા મજબૂત શબ્દ રમેશ માટે આવેલું છે, તો પછી અહીંયા બે જ ઉદ્દેશ્ય ગણાય। આની અંદર આપણે વધારાનું કશું ગણવાનું ન હોય। ક્લિયર છે? ચલો તો હું તમને કોમેન્ટ બોક્સની અંદર આપવા માટેનું એક ટાસ્ક આપું, બરાબર। તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે। ચલો અહીંયા લખીએ આપણે, સોહિની रमा के घर जा रही है। હવે મિત્રો આની અંદરથી તમારે મને કહેવાનું છે કે આની અંદર ઉદ્દેશ્ય કયું છે અને વિધેય કયું છે, બરાબર। આની અંદર ઉદ્દેશ્ય કયું છે અને વિધેય કયું છે તમારે મને કહેવાનું છે। ચલો આ તમારું કોમેન્ટ બોક્સની અંદર તમારું આ ટાસ્ક છે। તમે જો આની અંદર ઉદ્દેશ્ય કેટલા અને વિધેય કેટલા ફાઇન્ડ આઉટ કરતા શોધી લેશો તો તમને આની અંદર સરળ વાક્ય અથવા તો સાધારણ વાક્યની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં, બરાબર। સરળ વાક્ય અને સાધારણ વાક્ય તમને એકદમ સરળતાથી આવડી જશે। ક્લિયર છે મિત્રો? તો તમને ખાલી આટલું ખબર પડવી જોઈએ કે કેટલા ઉદ્દેશ્ય અને કેટલા વિધેય આવેલા છે। જુઓ અહીંયા, ભાર્ગવ ને પढ़ा,
તો અહીંયા ભાર્ગવ ઉદ્દેશ્ય થયો અને પઢા અહીંયા કર્તા અને ક્રિયા બે જ વસ્તુ આવેલી હતી, તો આ વાક્ય સરળ વાક્ય થાય, સાધારણ વાક્ય થાય. કેમ? તો કે અહીંયા એક ઉદ્દેશ્ય એક વિધેય આવેલું છે. ભાર્ગવ પઢ રહા હૈ, તો અહીંયા જુઓ ભાર્ગવ એ ઉદ્દેશ્ય આવ્યો અને અહીંયા પઢ રહા હૈ આ વિધેય છે. હવે વિધેયની અંદર તમે જુઓ તો પઢ રહા હૈ, તો આ જે રહા હૈ છે એ આ પઢ ક્રિયાપદની અંદર વિસ્તાર કરે છે, બરાબર. પણ આપણે તો શું જોવાનું છે કે ભાઈ એક વિધેય અને એક ઉદ્દેશ્ય છે કે નહીં. આ વાત આપણને ખબર હોય તો આપણે અહીંયા એકદમ આરામથી સમજી શકીએ કે ભાઈ આ વાક્ય સરળ વાક્ય છે, સાધારણ વાક્ય છે. ત્રીજું વાક્ય જુઓ, પડોશ મેં રહેને વાલા ભાર્ગવ પઢ રહા હૈ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઉદ્દેશ્ય તો એક જ છે ભાર્ગવ, પણ એ ભાર્ગવની અંદર આપણે પડોશ મેં રહેને વાલા આવો વિસ્તાર કરેલો છે. તો અહીંયા એક ઉદ્દેશ્ય અને પઢ રહા હૈ, અહીંયા એક વિધેય આવેલું છે. તો આ વાક્યને પણ આપણે સાધારણ વાક્ય, સરળ વાક્ય કહી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? ચલો એના પછી આગળ આપણે જોઈએ રચનાના આધારે આ જ વાક્યની અંદર આપણે સરળ વાક્યના ઉદાહરણો જોયા છે. ભાર્ગવને પુસ્તક પઢી, તો અહીંયા તમે જુઓ ભાર્ગવ એ ઉદ્દેશ્ય છે, પુસ્તક પઢી એ વિધેય છે. તો આ વાક્ય સરળ સાધારણ વાક્ય ગણાય. કેમ? તો કે એક ઉદ્દેશ્ય એક વિધેય. ભાર્ગવને પિતાજી કો પુસ્તક દી, તો અહીંયા ભાર્ગવને પિતાજી કો પુસ્તક દી, તો અહીંયા એક વિધેય અને એક જ ઉદ્દેશ્ય છે, તો એટલા માટે આ સરળ સાધારણ વાક્ય છે. ભાર્ગવને અપને પ્રિય મિત્ર કો કહાની કી પુસ્તક દી, તો અહીંયા આપવાવાળો ભાર્ગવ છે અને અપને મિત્ર કો કહાની કી પુસ્તક દી, આ આખું એક વિધેય છે, બરાબર. તો અહીંયા પણ ક્રિયાનો વિસ્તાર ને બધું ઘણું બધું આવેલું છે. પણ આપણે સરળ અને સાધારણ વાક્યને શોધવા માટે ખાલી ઉદ્દેશ્ય અને વિધેય કેટલા છે એ જોવાનું. તો અહીંયા એક ઉદ્દેશ્ય અને આ એક વિધેય. કર્તા સિવાયનું જેટલું પણ હોય, બરાબર, કર્તા અથવા તો કર્તાની ના અર્થની અંદર વધારો લાવવાવાળી બાબતો સિવાયનું જેટલું પણ હોય એને આપણે વિધેય કહેતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા એક ઉદ્દેશ્ય અને એક વિધેય છે, એટલા માટે આપણે આને સાધારણ કે સરળ વાક્યમાં મૂકી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? ચલો હવે આગળ વધીએ. રચનાના આધારે વાક્યનો બીજો પ્રકાર છે સંયુક્ત વાક્ય. जिस वाक्य में दो उपवाक्य किसी समुच्चय बोधक એટલે કે અવ્યય, સમુચ્ચય બોધક અવ્યય આપણે જોઈ ગયા છીએ, કંજંક્શન્સ, ગુજરાતીમાં આપણે એને સંયોજક કહેતા હોઈએ છીએ, ઉભયાન્વયી અવ્યય કહેતા હોઈએ છીએ. તો જે બે ઉપવાક્યો એટલે કે જે બે અડધા અડધા વાક્યો સમુચ્ચય બોધક સંયોજકોની મદદથી જોડાયા હોય, બરાબર, તો એને આપણે સંયુક્ત વાક્ય કહીએ છીએ. જો એનું નામ જ શું કહે છે? સંયુક્ત, જે ભેગા થયા છે, બરાબર. જૈસે मैं पढ़ रहा हूं और तुम लिख रहे हो, तो ये બે વાક્યો છે, तुम लिख रहे हो, मैं पढ़ रहा हूं. તો આ બે વાક્ય જોઈ શકો છો તમે કે અહીંયા બે વાક્યો આજે વચ્ચેનો આ જે ઓર આવેલું છે આ ઓર સમુચ્ચય બોધક અવ્યયથી અહીંયા જોડાયેલા છે અને એટલા માટે આપણે એને સંયુક્ત વાક્ય કહેતા હોઈએ છીએ. ક્લિયર છે? બીજી વાત મિત્રો, वाक्य में दो उपवाक्य है एवं और समुच्चय बोधक अव्यय से जुड़े हैं, आपने हमारा जोયું. अतः निर्देशित विधान संयुक्त वाक्य है. હવે કેમ સંયુક્ત વાક્ય કીધું તો એ તમને સમજણ પડી જાય કે ભાઈ અહીંયા વચ્ચે ઓર આવેલું છે અને આપણે બે ઉપવાક્યોને જોડ્યા છે. મેં પઢ રહા હું આ એક વાક્ય અને બીજું વાક્ય તુમ લિખ રહે હો. ક્લિયર? હવે મિત્રો આની અંદર એક બાબત યાદ રાખવાની કે संयुक्त वाक्य के अंतर्गत जितने उपवाक्य होते हैं वे स्वतंत्र होते हैं. संयुक्त वाक्यની અંદર જેટલા પણ વાક્યો આવેલા હોય, બરાબર, એ ઉપવાક્યો કેવા હોય? સ્વતંત્ર હોય. સ્વતંત્ર એટલે શું? તો કે આપણે એને સ્વતંત્ર રીતે બોલી શકતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા જુઓ, મેં પઢ રહા હું. કોઈ વ્યક્તિ આપણને બોલાવવા માટે આવે કે ચાલ રમવા, તો આપણે એને કહીએ કે ભાઈ નહીં, મેં પઢ રહા હું. તો અહીંયા મેં પઢ રહા હું આવું વાક્ય કહીએ એટલે એને અર્થ મળી જાય છે, વાક્ય પૂરું થઈ જાય છે. એટલા માટે આ એક સ્વતંત્ર વાક્ય છે, બરાબર. એ જ રીતે તુમ લિખ રહે હો, આપણે સમજી લો કે કોઈ વ્યક્તિ, આપણે ક્યાંક જતા હોઈએ અને આપણે આપણા મિત્રને કહીએ કે ચાલ આવું છે અને આપણે જોઈએ કે ભાઈ એ તો લખવા બેઠેલો છે, તો પછી આપણે એને એમ કહીએ કે બેના તું રહેવા દે, તુમ લિખ રહે હો, બરાબર, તું લખી રહ્યો છે, તું રહેવા દે. તો અહીંયા આ વાક્ય સ્વતંત્ર છે, બરાબર. તો જેટલા પણ વાક્યો સંયુક્ત વાક્યની અંદર આવેલા હોય, જેટલા પણ ઉપવાક્યો આવેલા હોય સંયુક્ત વાક્યની અંદર, એ ઉપવાક્યો સ્વતંત્ર હોય છે. ક્લિયર? સ્વતંત્ર એટલે શું? તો કે એને આપણે સ્વતંત્ર રીતે બોલી શકતા હોઈએ છીએ. તો આ બાબત આપણે યાદ રાખીશું. અને સંયુક્ત વાક્યને કેવી રીતે ઓળખવાનું? તો કે એની અંદર આપણે સમુચ્ચય બોધક આવી રીતના ઉપયોગમાં લીધા હશે. મેં સત્ય કેતુ ઓર પત્ની હૈ કામના, બરાબર.
मैं सत्य केतु हूं और पत्नी है कामना। तो यहाँ और थी આપણે જોડેલું છે मैं सत्य केतु और पत्नी है कामना આ બે વાક્યોને ઉપવાક્યોને બરાબર। आपको सत्य बोलना चाहिए परंतु वह अप्रिय न हो। आपको सत्य बोलना चाहिए परंतु सत्य अप्रिय न हो આવી રીતે આપણે આ વાક્યને પણ જોડી શકીએ છીએ। તો એ જો આ પરંતુ શબ્દથી આપણે બે વાક્યોને જોડ્યા છે ઉપવાક્યોને। તો આની અંદર आपको सत्य बोलना चाहिए આ એક વાક્ય થયું ઉપવાક્ય સ્વતંત્ર છે। એ જ રીતે સત્ય અપ્રિય ન हो તો આ બીજું ઉપવાક્ય થયું આ પણ સ્વતંત્ર છે બરાબર। અહીંયા વહ મૂકેલું છે આપણે એની જગ્યાએ અહીંયા સત્યને ગણી શકીએ છીએ બરાબર। સત્ય અપ્રિય ન हो તો એટલા માટે આ ઉપવાક્ય પણ સ્વતંત્ર ગણાશે। तुम नहीं जा सके तो बेटे को भेज देते। तुम नहीं जा सके तो बेटे को भेज देते। तो ये बेटे को भेज देते અને तुम नहीं जा सकते આ બે વાક્યો ઉપવાક્યોને આપણે તો અવ્યયથી જોડેલા છે સમુચ્ચય બોધક અવ્યયથી જોડ્યા છે। તો આ વાક્ય આપણું संयुक्त वाक्य गणाशे। साल भर का खाता बंद करना है अतः विवरण शीघ्र भेजिए बराबर। साल भर का खाता बंद करना है आ एक उपवाक्य थयुं। अतः विवरण शीघ्र भेजिए आ बीजું उपवाक्य थयुं। क्लियर। तो ये जो अतः है ये समुच्चय बोधक थी આપણે અહીંયા બે વાક્યોને જોડેલા છે। તો આ રીતે મિત્રો તમે આને સમજતા જશો તો તમને આ વસ્તુ ક્લિયર થતી જશે। અને આગળ આના સિવાયનું જે આપણો આગળ મિશ્ર વાક્ય આવે છે એને સમજશો એટલે તમને મિશ્ર વાક્ય અને સંયુક્ત વાક્ય વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થશે બરાબર। ચલો કેવી રીતે જોઈએ ચલો અહીંયા। कभी कभी संयुक्त वाक्यों में समुच्चय बोधक अव्यय का लोप भी कर दिया जाता है बराबर। घणीवार अव्यय न पण आवेलो होय तो पण आपणे खबर पड़वी जोईए कि समुच्चय बोधक अव्यय ना आवेलो होय तो पण ए वाक्य संयुक्त वाक्य बनी शके छे। केवी रीते जोईए। दुनिया में रहने वाले रहेंगे जाने वाले चले जाएंगे। तो आ वाक्य જ્યારે આપણે બોલીએ ત્યારે આ રીતે પણ આપણે એને બોલી શકીએ કે ભાઈ दुनिया में रहने वाले रहेंगे और जाने वाले चले जाएंगे। तो ये और समुच्चय बोधकનો અવ્યય છે પણ આની અંદર બે ઉપવાક્યો છે એ તો આપણને ખબર પડે છે તો એટલા માટે આને આપણે સંયુક્ત વાક્ય ગણીશું। क्या सोचा था क्या हो गया। तो અહીંયા क्या सोचा था पर क्या हो गया। तो यह परનો લોપ છે પણ क्या सोचा था एक उपवाक्य क्या हो गया आ बीजું उपवाक्य। तो आ બંને છે એટલા માટે આપણે આને समुच्चय बोधक कहीશું। काम किया है पैसा तो लूंगा ही। तो यह काम किया है इसीलिए पैसा तो लूंगा ही बराबर। तो ये इसीलिए नो लोप छे पण यह काम किया है पहलू उपवाक्य पैसा तो लूंगा ही बीजું उपवाक्य। आ બંને વાક્યોને જોડવાનું કામ કરે આમ તો આ इसीलिए પણ એનો લોપ થયેલો છે તો પણ આપણે એને समुच्चय બોધકનો અવ્યયનો ભલે લોપ હોય આપણે એને સંયુક્ત વાક્ય ગણીશું। ક્લિયર છે મિત્રો। તો રચનાના આધારે આપણે વાક્યના ત્રણ પ્રકારો જોઈ રહ્યા હતા। એની અંદર પહેલો પ્રકાર આપણે કયો જોયો સરળ અથવા તો સાધારણ વાક્ય। એની અંદર શું હોય તો કે એક ઉદ્દેશ્ય અને એક વિધેય હોય। જ્યારે બીજા નંબરે આપણે જોયું સંયુક્ત વાક્ય જેની અંદર બે અથવા બેથી વધારે ઉપવાક્યો હોય અને એ ઉપવાક્યો કેવા હોય તો કે એકબીજા ઉપર નિર્ભર ના હોય બરાબર। શું હોય નિર્ભર ના હોય। એક્ઝામ્પલ તરીકે કામ કિયા હે આટલું કહીએ તો પછી આપણને અહીંયા વાક્ય પૂરું કરવું હોય તો આપણે પૂરું કરી શકીએ કે ભાઈ કામ કર્યું છે બરાબર વાત પૂરી। એના પછી पैसे तो लूंगा ही आ ना મૂકીએ તો પણ ચાલે। એ જ રીતે કોઈ વ્યક્તિને આપણે પૂછીએ क्या सोचा था तो ये वाक्य પૂરું થઈ જાય। આપણે આના પછી આ क्या हो गया આવું ન મૂકવું હોય તો ન મૂકી શકાય। એટલા માટે અહીંયા જે પણ વાક્યો હશે ઉપવાક્યો એ બધા સ્વતંત્ર હશે બરાબર એકબીજા ઉપર નિર્ભર નહીં હોય। એટલા માટે આની અંદર એ વસ્તુ જોવાની। અને બીજું કે એને આપણે સમુચ્ચય બોધક અવ્યયથી જોડેલા હોય છે। ઘણીવાર સમુચ્ચય બોધકનો લોપ હોય છે પણ આપણે એને સમજી શકતા હોઈએ છીએ। चलो હવે આગળ વધીએ। આગળનો મિત્રો ત્રીજો પ્રકાર છે મિશ્ર વાક્ય। जिस वाक्य की रचना एक से अधिक ऐसे उपवाक्य से हुई हो जिसमें एक प्रधान तथा अन्य वाक्य गौण हो इसे मिश्र वाक्य कहते हैं। इन शॉर्ट एक वाक्य એવું હોય કે જે વાક્યના આધારે બીજા વાક્યો એના ઉપર આશ્રિત હોય બરાબર એના ઉપર નિર્ભર હોય એવા વાક્યોથી જે એક વાક્ય બનેલું હોય એને આપણે મિશ્ર વાક્ય કહીએ છીએ। ઉદાહરણ જોઈએ એટલે ખબર પડશે। जिस वाक्य में एक प्रधान उपवाक्य एक प्रधान એટલે मुख्य उपवाक्य હોય और उसके आश्रित उपवाक्य हो उसे मिश्र वाक्य कहते हैं बराबर। आ ત્રીજો પ્રકાર છે રચનાના આધારે વાક્યનો। प्रधान वाक्य में मुख्य कथन होता है बराबर। जो प्रधान वाक्य आपणे कीधुं प्रधान उपवाक्य होय एनी अंदर मुख्य कथन होय तथा जिसका समर्थन पूर्ति या विस्तार दूसरा आश्रित उपवाक्य करता है।
અને બીજા બધા જે ઉપવાક્યો આવે છે એ બધા એની અંદર વિસ્તાર કરતા હોય, થોડોક વધારો કરતા હોય. इनमें से कोई भी उपवाक्य स्वतंत्र नहीं होता. અને આ જે ઉપવાક્યો છે એમાંથી કોઈ પણ સ્વતંત્ર હોતું નથી. બરાબર, એ એકબીજાના જોડે આશ્રિત હોય છે, એકબીજા ઉપર નિર્ભર હોય છે. दोनों को एक दूसरों की अपेक्षा होती है. બરાબર, એકબીજાની અપેક્ષા હોય. એ વાક્ય આપણને અધૂરું લાગે. જો આપણે એક ઉપવાક્ય બોલીએ તો આપણને એવું લાગે કે હજુ બીજું કંઈક ઉપવાક્ય આવવું જોઈએ. જેવી રીતે અહીંયા જુઓ, મેં દેખતા હું કી. હવે આટલું કહીએ મેં દેખતા હું કી, તો પછી આપણને લાગે કે ભાઈ મેં દેખતા હું કી, લેકિન ક્યાં દેખતા હું? તુમ મહેનત નહીં કરતે હો. તો અહીંયા જુઓ, મેં દેખતા હું કી આ છે અને તુમ મહેનત નહીં કરતે હો. તો અહીંયા આ પ્રધાન વાક્ય છે અને મેં દેખતા હું કી આ અહીંયા જે મેં દેખતા હું કી આ જે છે એ પ્રધાન ઉપવાક્ય છે અને તુમ મહેનત નહીં કર રહે હો આ ગૌણ ઉપવાક્ય છે. ક્લિયર? કેમ ગૌણ છે ચલો સમજાવું. તો મેં દેખતા હું કી, હું જોઉં છું કે, પછી એની અંદર વિસ્તાર કરે છે કે ભાઈ તું મહેનત કરતો નથી. તો તું મહેનત નથી કરતો આ વસ્તુ એની અંદર વિસ્તાર કરે છે. મેં શું જોયું? તો એની અંદર મેં કદાચ સર્કસ પણ જોયું હોય. મેં દેખતા હું કી સરઘસ જા રહા હૈ. તો અહીંયા આવું પણ વાક્ય હોઈ શકે. તો અહીંયા આ જે છે પ્રધાન ઉપવાક્ય છે. બરાબર, પણ એના પછી જે છે એ શબ્દો એની અંદર વિસ્તાર કરે છે કે તુમ મહેનત નહીં કર રહે હો. ક્લિયર? ચલો ના સમજાયું હોય તો બીજા વાક્યની અંદર સમજાવું. हिरन ही एकमात्र ऐसा पशु है. हिरन ही एकमात्र ऐसा पशु है. હવે આટલું કહીએ એટલે આપણને આગળ વાક્યની અપેક્ષા રહે કે ભાઈ એકમાત્ર પશુ કેવું છે? તો જો કુલંચો ભરતા હૈ. બરાબર, જે કૂદકા ભરે છે. તો અહીંયા જુઓ, આ જે હિરન ही એકમાત્ર પશુ હૈ આ આપણને પ્રધાન ઉપવાક્ય આપેલું છે. બરાબર, અને એ પ્રધાન ઉપવાક્યની અંદર વિસ્તાર કરવાનું આ કામ કરે છે. જો કુલંચો ભરતા હૈ. બરાબર, જો કુલંચો જે કૂદકા ભરે છે. હિરણ જ એકમાત્ર એવું પશુ છે, હરણ જ એકમાત્ર એવું પશુ છે કે જે કૂદકા ભરે છે. તો જે કૂદકા ભરે છે આ વિશેષતા લાવે છે એની અંદર, એટલા માટે એને આપણે ગૌણ ગણીશું અને આ જે છે એને આપણે પ્રધાન ઉપવાક્ય કહીશું. સવિતા કો પુરસ્કાર મિલા ક્યોંકि, આટલું કહીએ તો પછી આગળ ચાલે નહીં. सविता को पुरस्कार मिला क्योंकि उसने एक अच्छा गीत सुनाया था. तो यह एक वाक्य बीजा वाक्य पर निर्भर હોય છે. यह वही भारत देश है. कयो भारत देश भाई? यह वही પણ કયો? આપણને અહીંયા બીજા વાક્યની અપેક્ષા રહે છે. जिसे कभी सोने की चिड़िया कहा जाता था. તો અહીંયા તમે જોઈ શકો છો આની અંદર પ્રધાન ઉપવાક્ય અને ગૌણ ઉપવાક્ય આવા પ્રશ્નો આપણને નહીં પૂછાય, પણ આ મેં તમારી સમજૂતી માટે તમને કહ્યું જેથી તમે સંયુક્ત વાક્ય અને આ જે આપણું મિશ્ર વાક્ય છે એના વચ્ચેનો ડિફરન્સ સમજી શકો. ક્લિયર મિત્રો? सूरज उगा इसीलिए अंधेरा भागा. तो सूरज उगा, बराबर, इसीलिए सूरज उगा इसीलिए क्या? तो क्या अंधेरा भागा. तो અહીંયા તમે જોઈ શકો છો सूरज उगा इसीलिए अंधेरा भागा. તો અહીંયા એક વાક્ય બીજા વાક્ય ઉપર નિર્ભર કરે છે. અહીંયા તમે આ વાક્યને આવી રીતે મૂકી દો કે ભાઈ सूरज उगा इसीलिए, इसीलिए क्या? तो इसीलिए अंधेरा भागा. ક્લિયર છે મિત્રો? તો મિશ્ર વાક્ય અને સંયુક્ત વાક્ય વચ્ચે તમારે ડિફરન્સ સમજવું હોય તો શું કરવાનું? જો તમને કન્ફ્યુઝન પરીક્ષાની અંદર આ જ થશે. બરાબર, સરળ વાક્ય તો કદાચ સમજાઈ જશે, પણ મિશ્ર વાક્ય અને આ જે સંયુક્ત વાક્ય છે એની અંદર તમારે શું કરવાનું? તો કે જે સંયુક્ત વાક્ય હોય ને એની અંદર જે પણ વાક્ય હોય, જે ઉપવાક્ય હોય એ ઉપવાક્ય કેવા હશે? તો કે સ્વતંત્ર હશે. બરાબર, એની અંદર એક વાક્ય તમે બોલો એટલે બીજા વાક્યની તમને અપેક્ષા નહીં રહે. જુઓ અહીંયા જુઓ તમે, દુનિયા મેં રહેને વાલે રહેંગે. તો આ વાક્ય બોલ્યા એટલે પછી આપણને આગળ કંઈક આવવું જોઈએ એવી અપેક્ષા રહેતી નથી. એ જ રીતે કામ કિયા હૈ. તો અહીંયા આ વાક્ય બોલીએ એટલે આપણે આગળ બીજું એક વાક્ય આવવું જોઈએ એવું લાગતું નથી. જ્યારે અહીંયા મિશ્ર વાક્યની અંદર તમે જુઓ, हिरन ही एकमात्र ऐसा पशु है. हिरन ही एकमात्र ऐसा पशु है, लेकिन कैसा पशु है? આવું આપણને અહીંયા જિજ્ઞાસા રહી જાય છે. આપણને અહીંયા અપેક્ષા રહે છે કે આગળ કંઈક આવવું જોઈએ. તો જે જગ્યાએ આવી અપેક્ષા રહેતી હોય, જે જગ્યાએ આપણને એવું લાગતું હોય કે અહીંયા અધૂરું છે અને એના પછી આપણે વાક્ય મૂકતા હોઈએ, ઉપવાક્ય મૂકતા હોઈએ, તો એને આપણે મિશ્ર વાક્ય ગણીશું. ક્લિયર છે મિત્રો? ચલો, તો અહીંયા તમારી સામે સ્વાધ્યાય છે. सही उत्तरों का चयन करवानुं छे भैया, वयन नहीं. चयन कीजिए. अर्थ के आधार पर वाक्य के कितने भेद है? चलो, તમારે આનો જવાબ મને આપવાનો છે કોમેન્ટ બોક્સની અંદર.
अर्थ के आधार पर वाक्य के कितने भेद है તમારે આનો જવાબ મને કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે। क्लियर? चलो आगे बढ़िए। रचना की दृष्टि से वाक्य के कितने प्रकार हैं? चलो आनो जवाब पण तमारे मने कॉमेंट बॉक्स ની અંદર જ આપવાનો છે। रचना की दृष्टि से वाक्य के कितने प्रकार है? પછી આગળ मनोज अध्यापक है। આની અંદરથી તમારે મને ઉદ્દેશ્ય કહેવાનું છે। બરાબર? આ જેટલા પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે એના સ્ક્રીનશોટ લઈ લો અને તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આના જવાબો આપવાના છે। मनोज अध्यापक है, આની અંદરથી ઉદ્દેશ્ય કહેવાનું છે। ઉદ્દેશ્ય એટલે કરતા। બરાબર? ચલો તો આની અંદર તમારે ઉદ્દેશ્ય કહેવાનું છે। આગળ છે ગાયત્રી શિક્ષિકા है। આની અંદરથી આપણે વિધેય શોધવાનું છે। વિધેય એટલે કરતા સિવાયનું। ચલો ગાયત્રી શિક્ષિકા है, આની અંદરથી તમારે મને વિધેય કહેવાનું છે। ક્લિયર? ચલો તો આની અંદરથી તમે મને જવાબ આપશો। આગળ વધીએ। सही उत्तरों का चयन कीजिए। यह पण वयन થઈ ગયું છે ભાઈ, चयन कीजिए। इन वाक्यों में कौन सा वाक्य संयुक्त वाक्य है? जो आ प्रकारનો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે। इन वाक्यों में कौन सा वाक्य संयुक्त वाक्य है? तो संयुक्त वाक्यની નિશાની શું છે મિત્રો? તો કે સંયુક્ત વાક્યની અંદર સમુચ્ચય બોધક અવ્યય આવેલો હોય। પહેલો ક્રાઇટેરિયા આ, તો એક આ શોધવાનું। અને બીજું એમાં ખબર ન પડે તો બે વાક્યો અથવા બેથી વધારે વાક્યો ઉપવાક્યો, બરાબર? વાક્યો બોલું છે ખોટું છે, ઉપવાક્યો હોય એ સ્વતંત્ર હોય। બરાબર? કેવા હોય? સ્વતંત્ર હોય। તો ચલો જોવાનો પ્રયત્ન કરો। અહીંયા ઘર જાને પર વહ ખા લેતા હૈ। બરાબર? ઘર જાને પર વહ ખા લેતા હૈ, તો ખાવાની ક્રિયા કોણ કરે છે? વહ। તો અહીંયા તો એક જ વિધેય અને ઉદ્દેશ્ય, એક જ વિધેય, અરે અહીંયા એક જ ઉદ્દેશ્ય આવેલું છે વહ, અને ખા લેતા હૈ ઘર જાને પર, તો અહીંયા એક જ ઉદ્દેશ્ય અને વિધેય આવેલું છે। તો આ તો સરળ અને સાધારણ વાક્ય થાય। वह खा लेता है जब भी घर से आता है, तो वह खा लेता है जब भी घर से आता है। तो यह जब भी घर से आता है પછી શું? वह खा लेता है। तो અહીંયા આપણને એક વાક્યની અપેક્ષા બીજા વાક્યની અપેક્ષા રહે છે। બરાબર? એક વાક્ય બોલ્યા जब भी वह घर से आता है, તો પછી આપણને આગળ વાક્ય કંઈક આવવું જોઈએ એવું લાગે છે કે ભાઈ घर से आता है तब क्या? तो वह खा लेता है। तो અહીંયા આ પણ વાક્ય ના આવે। કેમ? તો કે આ વાક્ય શું છે? તો કે આ વાક્ય મિશ્ર થઈ જાય। वह प्रतिदिन घर से खाकर जाता है, तो અહીંયા वह प्रतिदिन घर से खाकर जाता है, અહીંયા પણ એક જ વાત કરેલી છે। બરાબર? તો ખાકર આતા હૈ, બરાબર? ખાકર આતા હૈ, તો અહીંયા પણ એક જ વાત કરેલી છે। અહીંયા ઉદ્દેશ્ય એક છે, વિધેય એક છે। वह घर जाता है और खाकर आता है। चलो तो અહીંયા આપણને જવાબ મળી જાય છે। શું આવશે અહીંયા? તો કે वह घर जाता है એક વાક્ય, खाकर आता है, वह खाकर आता है, तो આ પણ સ્વતંત્ર વાક્ય છે, આ પણ સ્વતંત્ર વાક્ય છે। બરાબર? ઉપવાક્ય છે અને વચ્ચે આપણે સમુચ્ચય બોધક મૂકેલો છે। તો આવી રીતે મિત્રો તમે જે વાક્ય હોય એને શોધી શકો છો કે એ સંયુક્ત છે, સંકુલ છે, અરે મિશ્ર છે કે પછી એ સરળ વાક્ય, સાધારણ વાક્ય છે। બરાબર? ત્રણ પ્રકારો આપણે જોયા હતા। ચલો આગળ જુઓ। इन वाक्यों में कौन सा वाक्य मिश्र है? चलो આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે। આ વાક્યનો સ્ક્રીનશોટ લઈ લો। આનો જે પ્રશ્ન છે એનો સ્ક્રીનશોટ લઈ લો અને આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે। ખાસ જવાબ આપવાનો છે મિત્રો। તમે આ આખો વિડીયો જોયો, તમને કેટલું આવડ્યું, કઈ જગ્યાએ તમને કન્ફ્યુઝન થયું એ તમને અહીંયા ખબર પડશે। તો એટલા માટે આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે। બરાબર? ચલો આગળ। सही उत्तरों का चयन कीजिए। भगवान आपका कल्याण करे, यह किस प्रकार का वाक्य है? भगवान आपका कल्याण करे, तो आ वाक्य कया प्रकारનું છે? ચલો આપણે આગળ આ જોઈ ગયા છીએ। આનો જવાબ તમારે મને ક્યાં આપવાનો છે? કોમેન્ટ બોક્સની અંદર। ચલો કોમેન્ટ બોક્સની અંદર તમારે આનો જવાબ મને આપવાનો છે। ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અને પછી આના જવાબો આપવાના શરૂ કરો, અથવા તો વિડીયોને પોઝ કરો અને વિચારી લો કે આની અંદર શું જવાબ આવશે અને તમારે મને આને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે। ક્લિયર? ચલો આગળ જુઓ। સહી ઉત્તરો કા ચયન કીજીએ। અહીંયા તો સેમ કોપી પેસ્ટ કરેલું હોય એટલે અહીંયા વયનની જગ્યાએ વયન જ થઈ ગયું હોય। દાદાજી સ્વસ્થ નહીં હૈ, યહ કિસ પ્રકાર કા વાક્ય હૈ? ચલો આની અંદર પણ તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે। એકદમ સરળ વાક્યો છે મિત્રો, આના જવાબો આપણને આવડે જ આવડે। તમે જો આખો આ વિડીયો જોયો હોય તો તમને 100% આવા ક્વેશ્ચન્સ પરીક્ષાની અંદર પૂછાય તો તમને એકદમ સરળ લાગે।
બરાબર. બીજા મિત્રોને કદાચ આ સંદેહ વાક્ય, સંકેત વાચક આ બધું અઘરું લાગતું હશે, પણ જે લોકોએ આપણા આ વિડીયોને જોયો હશે એમને આ વાક્ય, આવો પ્રશ્ન એકદમ સરળ લાગશે. તો ચાલો આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ક્લિયર? તો આઈ હોપ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે પણ શીખ્યા એ તમને ક્લિયર થયું હશે. જો તમને આની અંદર કોઈ ડાઉટ રહી ગયો હોય તો તમારે મને કોમેન્ટ બોક્સની અંદર એ પૂછવાનો છે કે ભાઈ મને આની અંદર ખબર ન પડી, આની અંદર તમે શું શીખવાડ્યું, એ સમજાયું નહીં, તો તમે બિંદાસ મને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલે અટકીએ છીએ. આ ચેનલની અંદર આ જ રીતે આપણે ટેટ 2ની અંદર તમને ઉપયોગી થાય એવું કન્ટેન્ટ અપલોડ કરતા હોઈએ છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી જેટલા પણ વિડીયોઝ અમે મૂકીએ એના નોટિફિકેશન્સ યુટ્યુબ તમને આપી જાય. બરાબર છે? ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.